चालो देवन के दरबार में दर्शन कीजिए। चालो देवन के दरबार में दर्शन कीजिए। संत के देव दरबार में प्रेम रस पीजिए। संत के देव दरबार में प्रेम रस पीजिए। बोलो सदगुरु देव की जय। જેને આપણે કરતા કુદરત કહીએ, જગતના સર્જનહાર કહીએ, પરમાત્મા કહીએ, એ પરમાત્મા સંતો એમ કહે છે કે જ્યારે તમારો જન્મ થયો ત્યાંથી જ મળી ચૂક્યા છે. પણ થયું કેવું કે જેમ વર્ષા ઋતુની અંદર ઘટાટોપ વાદળો ઘેરાઈ જાય, સૂર્યનારાયણ ઉદય થયા હોય છતાં દેખાતા નથી. ઉદય થઈ ચૂક્યો છે સૂર્યનારાયણનો, પણ વાદળોને લઈને સૂર્યનારાયણ દેખાતા નથી. એમ આપણા ઘટની અંદર આપણો જન્મ થયો ત્યાંથી જ આત્મારામ પરમાત્માનો ઉદય થઈ ચૂક્યો છે. પણ અજ્ઞાનના વાદળા એવા ઘેરાઈ ગયા છે કે આપમાં હોવા છતાં ઓળખાતો નથી. જેમ પાવક રહેલો છે પાણે, કહે કાળુરામ એવા કોઈ ગુરુ ગોતો નહીં. ઓળખાવે નામની એંધાણે, સાધુ આ સંસારી આમાં આવા સમજુ મળે કોક કોક ઠેકાણે. તો મનુષ્ય માત્રને જન્મથી આત્મારામ પરમાત્માનો સંયોગ થયેલો છે, પણ બાપા ઓળખાવાવાળા કોઈ ગુરુ તો મળવા જોઈએ ને. હે ભાઈ, સમજણ આપનાર, ધ્યાન દ્રષ્ટિ આપનાર કોઈ ગુરુ મળે તો થાય ને. આવડક વિના, સમજણ વિના તમારા ઘરમાં ઘઉંનો લોટ હોય પણ તમે રોટલી બનાવીને ખાઈ ન હગો, કારણ કે આવડવી જોઈએ ને. અને બનાવવા જાઓ તો કંઈક ઊંધા સીધું ન થાય. લીલું શાકભાજી એ તૈયાર હોય ને મસાલા હોય, પણ હવે તમને શાક બનાવતા આવડે તો થાય ને, નકર બીજું વઘારે. તો શાક બનાવવા ને રોટલી બનાવવા એ ગુરુ જોઈએ, તો આત્માને ઓળખવા ન જોઈએ ભાઈ, એ ન જોઈએ. તો મનુષ્ય માત્રને જન્મથી મળેલો છે, પણ સદગુરુ મળ્યા વિના ઓળખાતો નથી. અજ્ઞાનના વાદળો ખસતા નથી. આપણે સૂર્યનારાયણનું દર્શન કરવું હોય ને બહુ વાદળો ઘેરાઈ ગયા હોય તો સરકારને એની ફરિયાદ કરાય કે અમે સૂર્યના ઉપાસક સહી, હજી દર્શન 10 દી થયા નારાયણનું નથી થયું, તો તમે આ વાદળાને ખેહવી નાખો. સરકાર ખેહવી દે, પણ કુદરતના ઘરનો એવો વાયરો પવન ઉપડે, આખું આકાશ વાદળથી ઘેરાઈ ગયું હોય,
પણ સાવયણો વાળીને સાફ કરે એમ આખા આકાશને ક્લિયર કરી દે. આ વાદળ જ્યારે કુદરતના ઘરનો વાયરો ફેંકાય ત્યારે એ રીતનો તો આખું વાદળ જે આકાશનું આખું વાદળથી ઘેરાઈ ગયું છે એ ક્લિયર થઈ જાય. આ વાદળ પવન ઉપડે તો ક્લિયર થાય ને અજ્ઞાનના વાદળા પવન નિયમમાં આવે તો મટે. આપણા ભ્રમણાના વાદળા જો આપણો પ્રાણ નિયમમાં આવે તો ભ્રમણાના વાદળ મટે અને અનુભવની વીજળી ચમકે. તો જે સંતોને સદગુરુ મળ્યા ભાઈ અને નિજ સ્વરૂપનું ધ્યાન આપ્યું અને એ સ્વરૂપનું જેણે દર્શન કર્યું એવા સંતો એવા મહાપુરુષો આપને સમજાવે છે કે ભાઈ ઈશ્વરને ગોતવા તમે બહાર બહુ નહીં દોડતા. ને બહાર દોડે અટાણ સુધી કોઈને મળ્યો નથી. બ્રહ્માનંદ સંન્યાસીએ ગાયું કે કોઈ ઢૂંઢત હે મથુરા નગરી, કોઈ જાય બનારસ વાસ કરે, પણ જબ વ્યાપક रूप पिछान लिया तो मेरा भर्म का भंडा फोड़ दिया, ऐसी करी गुरुदेवे दया मेरा मोह का बंधन तोड़ दिया. ભગવાન અહીંયા છે ને અહીં નથી એવું નથી. જે વિશ્વવ્યાપી અણુ એ અણુની અંદર ને પરમાણુ એ પરમાણુની અંદર વસેલો છે અને જીવ માત્રના દેહની અંદર વસેલો છે. આ આપણા ઘરની વાત નહીં, ઉપજાવી કાઢેલી નહીં, પણ ભગવાનના પોતાના શ્રીમુખની વાત છે. ભગવાનના પોતાના શ્રીમુખની વાત છે. ગીતાજીની અંદર ભગવાન કૃષ્ણએ એમ કીધું કે અર્જુન, ગાયમાંય હું બેઠો છું અને ગધેડામાંય હું જ બેઠો છું. જીવ માત્રનું જીવન એ હું છું. જીવ માત્રનું જીવન એ હું છું. કાજી અનવર સુફી સંત થયા, એણે કીધું સ્વર્ગ ભી તુજે નિપાયા, નર્ક ભી તુજે નિપાયા, नरक कुंड में आप समाया हो कैसा भेद रसाया, हरी तेरी अकलित माया तेरा भेद तो कोक कोक संतो ये पाया. સ્વર્ગમાં તું છો તો નર્કના જીવમાં હું કોઈ બીજો છે? નર્કનો જીવ એના ચૈતનથી જ વાલા જીવે છે. દેહની અંદર એનો વાસો છે. જે સંતોએ સદગુરુનું શરણ સેવ્યું, નિજ સ્વરૂપનું લક્ષ્ય પ્રાપ્ત કર્યું, એ સંત એમ કહે છે, અનુભવીને ગાય છે કે આ તારું અનહદ નગર ગાજે, સુતા શેર જગાડે અતીત દરવાજે. તારો જન્મ થયો ત્યાંથી તારા દેહરૂપી દરવાજે. અતીત આત્મા યોગી હે નાદ બ્રહ્મનો શંખ ફૂકી રહ્યો છે, પણ હવે સદગુરુની સમજણીમાં આપણા દરવાજે ઊભો છે અને આપણે ઓળખી શકતા નથી, એને જાણી શકતા નથી, એને સમજી શકતા નથી. નગર જ્યાંથી જન્મ થયો ત્યાંથી આ નાદ બ્રહ્મનો શંખ આ બાવો ફૂકે છે અને આપણા શેરને જાગ્રત રાખે છે. આપણો દેહ વિદ્યમાન હોય તો એના થકી છે ને, આપણો દેહ વિદ્યમાન હોય તો એના થકી છે. આપણો દેહ ચેતનાવંત એ અતીત આત્મા યોગી થકી છે. તારું અનહદ નગર ગાજે, નાદ બ્રહ્મથી તારું દેહરૂપી નગર ગાજી રહ્યું છે. સુતા શેરને જગાડે છે, નાશવંત દેહને ચેતનાવંત ઈ રાખે છે. પણ હવે સદગુરુ મળ્યા નથી, સદગુરુની શાન સમજી નથી, એટલે ઘટમાં બેઠો છે એને પડતો મેલીને જીવ ક્યાંનો ક્યાં ગોતવા જાય છે. જે સંતોએ નિજ ઘટમાં ખોજ કરી સ્વરૂપ દર્શનનો લાભ પામ્યા, એ ના પાડે છે કે આને ગોતવા બીજે ક્યાંય ન જાતા હો. કાશીએ જઈ હું કરવો તલ્યો, સિદ્ધ ભરો શ્યાર ધામ, વન વન તમે હું કામે આખડો, તમારા ઘટમાં બેઠો છે આતમ રામ. ચેતન આરા હોય તો સેતોની ભાઈ, કાશી કાયા આજ છે ને કાલ નથી. દૂર દેખન મત જાઓ, પકડો સુરતાથી શબ્દની દોરી, કરી લ્યો શ્વાસે શ્વાસે મેળને એમારીઓની દ્વૈસ્વર જોડી. આ અખરા છે આદિ અનાદિના, એમાં અક્ષરાતીત ઓળખાય, શબ્દથી સાહેબો પાર હે, સદ શબ્દ મળે તો સમજાય.
બધા સંતો ના પાડે છે કે બહાર ન જાતા. પ્રગટ પિંડમાં પ્રભુને પેખે નહીં, ફોગટ ફરે દૂર ભાળે, અગણિત બ્રહ્મનું ગણિત લેખું કરી, દૃષ્ટ ભાવો કરીને એલા હું માળા જાલે. પણ જો તારું નિર્ગુણમાં મન ગળે, બિન સંસારની ભ્રાંતિ ભાંગે, દાસ નરસૈયો એના ચરણમાં નમે, જ્ઞાન અને વિજ્ઞાનની જ્યોત જાગે. જો નિર્ગુણ બ્રહ્મ તારા પ્રાણની અંદર સોહમ સ્વરૂપે રમણ કરી રહ્યો છે, એમાં જો તારું મન ગળે તો ભિન્ન સંસારની તારી ભ્રાંતિ છે એ ભાંગી જાય અને જ્ઞાન અને વિજ્ઞાનની જ્યોત જાગે. જીવ બ્રહ્મને એક રૂપ જાણવા એ જ્ઞાન છે અને એ સ્વરૂપનો આનંદ માણવો એ વિજ્ઞાન છે. આ જ્ઞાન અને વિજ્ઞાનની જ્યોત જાગે. પણ જો કોઈ સદગુરુની શાન લે તો અનહદ નગર ગાજે, સુતા શેરને જગાડે આ અતીત દરવાજે. આ અખત અખતથી આવ્યો અનુભવ, સાવ નુરીજન નાગો, પાંચ તંત્રા જામા પહેરીને કોઈ સૂન મંડળમાં જાગો. જો કોઈ સદગુરુ સંત મળ્યા અને શાન બતાવી, શાન સમજી લે તો અખત અને તખત એટલે શ્વાસોશ્વાસના ધ્યાન સ્મરણથી જો આ અતીત યોગી, જેના ઉપર કોઈ માયાના આવરણનું વસ્ત્ર નથી, જે નગ્ન સત્ય છે, જેના ઉપર માયાની કોઈ સાયા નથી ઢળતી, એ પરમાત્મા છે ભાઈ. બાકી અંબી બૂટી, તંબી બૂટી, શબી બૂટી કા વેલા, વિના સુલટી કોઈ ઝાડ બતાવો તો તમે ગુરુ નમે શેલા. જ્યાં જો અહીંયા સાયલવાળો સાયલ વિનાનો તો મારો નાથ એક જ છે ભાઈ. જેની માથે કોઈ માયાનું આવરણ નથી, માયાના આવરણનું કોઈ વસ્ત્ર નથી પહેર્યું, એવો નગ્ન સત્ય આપણો આત્મા છે. પણ શ્વાસોશ્વાસના ધ્યાનથી એની ઓળખાણ થાય છે. અખત તખતથી એટલે શ્વાસોશ્વાસના ધ્યાનથી અનુભવ કરી જવો, સાવ નુરીજન નાગો. ડિગંબર જેને આપણે કહીએ, જેને અબધૂત કહી, પરમાત્મા અબધૂત છે. અને પરમાત્માને જે ભૈજા એ બધાય સંતો અવધૂત છે. પરમાત્મા અવધૂત છે અને એને જે સંતો ભૈજા ને એ અવધૂત જ છે, અવધૂત છે. બ્રહ્મને ભજીને બ્રહ્મરૂપ બની ગયા બાપુ, બ્રહ્મને ભજીને બ્રહ્મરૂપ બની ગયા. અખત તખતથી આવ્યો અનુભવ, સાવ નુરીજન નાગો, પંચતંત્રા જામા પહેરીને કોઈ સૂન મંડળમાં જાગો. પાંચ તત્વનો દેહ મળ્યો છે ને એનો અનુભવ કરવા માટે જ મળ્યો છે. મનુષ્ય દેહ મારા નાથે આપ્યો ને ભાઈ, એનું દર્શન કરવા, એના સ્વરૂપનો લાભ લેવાને માટે આપ્યો છે. મનુષ્ય દેહથી જગતમાં કોઈ કિંમતીવાલા વસ્તુ જ નથી. 84 લાખ યોનિઓના દેહની અંદર સારામાં સારો દેહ અને કિંમતીમાં કિંમતી દેહ હોય ને તો મનુષ્યનો છે, મનુષ્યનો છે. અને મનુષ્યને એકને જ પરમાત્માએ એને શરણે જવાની સમજણની બારી એક મનુષ્યને જ આપી છે. મનુષ્યમાં જે બુદ્ધિ છે, મનુષ્યને જે સમજણ આપી છે, મનુષ્ય જેની ભક્તિ કરીને એના સ્વરૂપને પામી શકે એવો આ દેહ છે. એટલે મનુષ્ય દેહની કિંમત છે. બાકી કાંઈ આમાંથી હોનાનો લાટો નીકળતો નથી. ને આમ જુઓ તો આપણા કરતા પશુના દેહ કિંમતી છે. આપણા કરતા પશુના દેહ કિંમતી છે. એક ગાય કે ભેંસ મળે તો કેટલાના બૂટ સંપલ થાય, કેટલાયને પગે બળતા મટાડે. એનું માંસ ખાનારા માંસ ખાય, એના હાડકાય કામ આવે છે, એનું ચામડું કાયમ આવે. આપણું શું કાયમ આવે? આપણું શું કાયમ આવે? બે ગાડી લાકડા હોય તો મુદ્દો ઠેકાણે પડે, બરાબર ને? આપણું શું કાયમ આવે? કે આનો વાહો ભાઈ હારો છે, સાંભળું ગાડલે રૂમાલ થાય એનું કાંઈ નથી થતું. સતાય કિંમતી છે. પશુ કી બન્યા બને, નરકા બને નહીં કાંઈ. નર જો શુભ કરણી કરે તો નારાયણનું રૂપ હો જાય, નારાયણનું રૂપ થઈ જાય એવો મનુષ્ય દેહ. તો આ પાંચ તત્વનો જામો મળ્યો છે.
તો કોઈ સદગુરુની શાન લઈને શૂન મંડળમાં જાગો નહીં. હવે શૂન મંડળમાં જાગવું એટલે હું આપણા માટે વળી એ પ્રશ્ન ઊભો થયો કે શૂન મંડળ કેને કેવું? અમે તો સહકારી મંડળ જોયું છે, ગરબી મંડળ જોયું છે, તોભા મંડળ જોયું છે, ઘણા મંડળો જોયા છે, પણ આ શૂન મંડળ અટાણું સુધી ક્યાંય જોયું નથી. શૂન મંડળ કેને કેવું? આપણામાં પ્રાણ હાલે એને સંતો સોથું સહજ શૂન કહે છે, અને એમાં પ્રાણની અંદર પ્રાણનો પ્રાણ જે શબ્દ બ્રહ્મ મહામંત્રનો ધ્વનિ ઉઠી રહ્યો છે એ અભય શૂન છે. એ અભય શૂન છે. કોઈ સદગુરુની શાન લઈને નામમાં જાગો, કોઈ ગુરુની શાન લઈને. બાકી ઉજાગરા કરે કાંઈ મેળ આવે એમ નથી. આ શ્રાવણ મહિનો બેઠો ને હવે ઈવડું ઈ ચાલુ થાય, અમારે આ જાગરણ છે ને અમારે આ જાગરણ છે ને, કોઈ કે એવ્રત જેવ્રત છે ને, કોઈ ફૂલ કાજરી છે ને, વીર પહલી છે ને, ઘણું આવશે આમાં. ઘણાય ઉજાગરા કરશે, આખું લાલ સોળ કરશે, પણ જાગરણમાં શું કરે? સોપાઈટ રમે ને કા ગંજીપો રમે. આધુનિક જમાનો એકાદું કાંઈક ફિલ્મની કેસેટ જોવે અને ઉજાગરો કરીને વ્રત પૂરું કરે. આના કરતાં હોઈ જવું એ સારું નથી લાગતું. આ ખોટો ઉજાગરો હોય એવું નથી લાગતું. હા, જાગતા હોય ને આખી રાત બેઠા બેઠા ભજન કરે તો જાગરણ હા લ્યો. તો એ ભજન અરે સંસારિયામાં સંતરે સુહાગી, તો બેઠા બેઠા ભજન કરે એને દેખીને તો મારા નેણા ઠરે. અમને એવા એવા કોઈ સાધુ કે સંત મળે. જો ભજન કરતા હો તો જાગરણ બરાબર છે, નકર તો ઉજાગરો છે વાલા. નકર ઉજાગરો છે. નામમાં જાગો. તમે 5 તંત્રનો જામો પહેરી આ 5 તત્વનો દેહ મળ્યો છે, તો કોઈ સદગુરુની શાન લઈને શૂન મંડળમાં એટલે નામમાં જાગો. જે સંતો નામમાં જાગી ગયા, નામનું ધ્યાન જેને સફળ થયું, એને ઈશ્વરની ખોજ પૂરી થઈ ગઈ ભાઈ. એને ઈશ્વરની ખોજ પૂરી થઈ ગઈ. અને પૂરી થઈ ગઈ એ એમ કે છે કે દૂર દેખન મત જાઓ, ભટકવા નહીં જાતા. કોઈ સદગુરુની શાન લઈને સુરતાથી શબ્દના દોરને પકડી લ્યો અને શ્વાસે શ્વાસે આનો મેળ કરી લ્યો ને, તો આનંદના ઓઘ ઉમટી જાય એવું છે. 5 તંત્રા જામા પહેરી કોઈ શૂન મંડળમાં જાગો. અભય શૂનમાં નામમાં જે સંતો જાગ્યા, એ મહાપુરુષના ઘટમાંથી અનુભવની ધારા પ્રગટી. તખત ત્રિવેણીના તીરની ઉપર અનહદ વાણી લાવ્યા. 10 દરવાજે દિયે હોંકારા, સિંગીરા નાદ સુનાયા. તારું અનહદ નગર ગાજે, આ સુતા શેરને જગાડે તારું અનહદ નગર ગાજે. તખત ત્રિવેણીના તીર ઉપર અનહદ વાણી લાવ્યા. શ્વાસ ઉશ્વાસને શબ્દ આ ત્રિવેણી છે. આ ત્રિવેણીમાં જેનું ધ્યાન લાગ્યું, એ મહાપુરુષના ઘટમાંથી પરાપશ્યંતી મધ્યમાનને વેખરી થઈ અવિરત કલ્યાણકારી વાણીનો પ્રવાહ વહે છે, જેને દેવી સરસ્વતીનું રૂપ કહેવામાં આવે છે. એ સરસ્વતીની ધારા એટલે સત્યપ્રિય અને હિતકર વાણી, જે આપણા ભાગ્યના કમાડને ખોલી દે છે, આપણા જીવન ઉપર કંઈક બીજી સાપ ઉપસાવી દે છે. સંતોના સમાગમથી જ જે મલિન વાસનાની અંદર ફસાયેલા હતા, એના જીવનમાં કંઈક બીબા ઉપર બીજી ભાત પડી ગઈ. વાયલમ રહેની નશા ક્યાંથી ચડી, આવો રંગ શેનો આતો, કાંઈક બીબા ઉપર બીજી જ ભાત પડી. પેલા જેસલ બારવટું કરતો તો તેથી કોઈ એને દર્શન કરવાની ભાવના થાય ખરી? કે જેસલ દાદા આમના નીકળે જરાક દર્શન કરી લઈએ એવું થાય? બીક લાગે કે આમના નો નીકળે ને તો સારું.
તેથી કોઈને દર્શનની ભાવના થાય? નામ પડે તા લોકોના હાજા ગગડવા માંડે, ભય ઉત્પન્ન થાય. એલા સંતનો સમાગમ થયો, વિવાહ ઉપર બીજી ભાત પડીને લોકો વાટ જોવે કે બિરજી પધારે તો એની જ્ઞાન ગંગામાં નાઈન કૃતાર્થ થાય. એલા આ સંત સમાગમ છે ભલામણા. આ સંત સમાગમ છે. વિવાહ ઉપર બીજી ભાત મહાપુરુષોની અનુભવ વાણી પાડે ભાઈ. હૃદયપટ ઉપર કેટલાય મલિન લીસોટા થઈ ગયા છે, તે બધા લીસોટાને ભૂંસીને એ હૃદયપટ ઉપર, હૃદયપટ પાટી ઉપર સદગુરુ પરમાત્માના નામનું ચિત્ર દોરી દે. એ જ્ઞાનની ધારા છે, એ અનુભવ વાણી છે. તખત ત્રિવેણીના તીરની ઉપર અનહદ વાણી લાવ્યા. હદ નામ દેહ થાય ભાઈ, બેહદ નામ મન થાય અને અનહદ આત્મા થાય. મહાપુરુષોના અનુભવની જે વાણી છે એ અનહદ વાણી છે, એટલે આત્મ સ્વરૂપમાંથી પ્રગટ થતી ધારા છે. એ કોઈ મન બુદ્ધિની કડાકૂટ નથી, અનહદ વાણી છે. આત્મ સ્વરૂપના ધ્યાનથી પ્રગટેલી જ્ઞાનની ધારા છે. તખત ત્રિવેણીના તીરની ઉપર અનહદ વાણી લાવ્યા. દસે દરવાજે દિયે હુંકારા, સિંગીરા નાદ સુનાયા. નવ ઇન્દ્રિયને દસમા મનને એ જ પ્રેરણા આપે છે ને. કોણ આપે છે? તમારે તમારી આંખને ક્યારે એમ કેવું પડ્યું, જોતો આ બાજુ, જો આવ્યું જોઈ લે, જો આવ્યું જોઈ લે. કાનને કેવું પડ્યું કે જો હવે બાપા બોલવા માંડ્યા સાંભળજે હો. જીભને કેવું પડવું, થાળી પીરસાઈ ગઈ છે હવે ચાખવાનું ચાલુ કરજે. એ તો ગુફે થઈ ગયું, થારું ન કરો, ઓલે છેડે હોય ને ત્યાં થૂકવું આવી જાય. કેવું પડે, કેવું પડે. નામ લેતા જીભ ઉપર મંડે રસ ટપકવા. કોણ બધું કરી રહ્યું છે? ગાલે માખી બેઠી, હાથને કે તો ઉડાડે એમ કેવું પડ્યું, કેવું પડ્યું. નવે ઇન્દ્રિયો અને દસમા મનને કોણ પ્રેરણા આપે છે અને કોણ ચેતનાવંત રાખે છે? નવ ઇન્દ્રિયને દસમા મન, આ દસેય દરવાજે એ હોકારા કરી રહ્યો છે અને નાદ બ્રહ્મની સિંગી ફૂકી જ રહ્યો છે. આ બાવો ક્યારે હૂતો નથી, 24 કલાક શંખ વગાડ્યા કરે છે. આ બાવો ક્યારેય સૂતો નથી, 24 કલાક નાદ બ્રહ્મનો શંખ ફૂકી રહ્યો છે. કોઈ જાગો, કોઈ જાગો, કોઈ જાગો, કોઈ જાગો. પણ હવે નિંદ્રા જેવી બાપા ઘેરાણી છે. આઠે પોરામાં નાદ બ્રહ્મની ધ્વનિ ઉઠી રહી છે, સદા જીવ સાંભળતો નથી. કોઈ સદગુરુ જગાડી દે ને, જાગી ગયા એણે સાંભળ્યું, જાગી ગયા એણે સાંભળ્યું. જાગી ગયા અને જેણે સાંભળ્યું એને કીધું કે ઓહો, આમાં તો વીણા વાગે, શંખ શરણાઈ, તાલ મૃગંદ ભેરી સુખદાયી, ઓર નાદ કસો કયો ન જાય, એવા એવા સાધન આમાં સજા. આમાં ઘેરી ઘેરી નોબત ગડહડે. કોઈ ધીરજથી રાખો ધ્યાન, શ્રુતા ધરીને સાંભળી લ્યો, વસન હૈ સુલતાન. વસન રૂપી રાજાની આગળ આ વાજા વાગ્યા જ કરે છે. સિંગીરા નાદ સુનાયા, તારું અનહદ નગર ગાજે. આ સુતા શેરને જગાડે, આ અતીત ઉભો છે તારે દરવાજે. હવે અતીત કોણ, આત્મા કોણ? એને સ્પષ્ટ ભાષામાં કહે છે કે ઓહંગ સોહમ પરણે બાવો રૂંઢ માળા વાળો. તખત ત્રિવેણીના તીર ઉપર જઈને મરજીવા થઈ મોજું માણો. ઓહંગ અને સોહમ, પરણે એટલે જે તમારા પ્રણવમાં, પ્રાણમાં ગાજી રહ્યો છે. રામ કયો તોય ભલે, કૃષ્ણ કયો તોય ભલે, હરિ કયો તોય ભલે, નારાયણ કયો તોય ભલે. એવા હજારો પરમાત્માના જે નામ લ્યો એ સોહમ સ્વરૂપે તમારા પ્રણવની અંદર, પ્રાણની અંદર ગાજી રહ્યો છે.
સોહમ ઇતિ શ્રી રામ, સોહમ ઇતિ શ્રી કૃષ્ણ, સોહમ ઇતિ શ્રી બ્રહ્મા વિષ્ણુ મહેશ. જે કયો ઈ આ મૂળ સ્વરૂપમાંથી બધો પ્રગટેલો વિલાસ છે. અનંત રૂપે પરમાત્મા વિલસે છે. વિલસી શકવાની એની શક્તિ છે. તત્વસાર સ્વરૂપે આપણા પ્રાણની અંદર જે ગાજી રહ્યો છે. ઓહં સોહમ પરણે બાવો, આ તમારા પ્રાણની અંદર આનો ધ્વનિ ઉઠી રહ્યો છે. એ પોતે બ્રહ્મ સ્વરૂપ છે. એ પોતે બ્રહ્મ સ્વરૂપ છે. આપણા 108 ઉપનિષદમાં એક બ્રહ્મો ઉપનિષદ છે. એ ઉપનિષદની અંદર કહેવામાં આવ્યું અહમ બ્રહ્માસ્મિ, એટલે હું પોતે જ બ્રહ્મ છું, હું જાતે જ ઈ સ્વરૂપ છું. આવું જે સમજે એ બ્રહ્મામૃતનો પાન કરનારો થાય અને બ્રહ્મને જાણી અને મુક્તિ મેળવી લે. એમાં કોઈ પ્રકારનો સંશય નથી. આવું બ્રહ્મો ઉપનિષદની અંદર કહેવામાં આવ્યું છે. તારું સ્વરૂપ જ બ્રહ્મ છે. તારું સ્વરૂપ જ બ્રહ્મ છે. વેદની પણ ઘોષણા છે, અહમ બ્રહ્માસ્મિ તત્વમસી સોહમસ્મિ. વેદની ઘોષણા છે. નારદ ઉપનિષદ છે. આપણે સવારે કીધું તું, નારદ મુનિએ બ્રહ્માને પૂછ્યું કે દયા કરીને કયો બ્રહ્મનું સ્વરૂપ કેવું હોય. બ્રહ્મા કહે, ભાઈ તારા નિજ સ્વરૂપ આત્મ સ્વરૂપથી બ્રહ્મ વળી બીજો કયો છે? બ્રહ્મ એવું બીજું શું છે? તારું નિજ આત્મ સ્વરૂપ એ જ બ્રહ્મ છે. હું જુદો અને બ્રહ્મ જુદો એવું માને બ્રહ્મા કે એ તો પશુ જેવો છે. એ તો પશુવત છે, પશુ જેવો છે. જે આત્માને સર્વાત્મા સર્વ રૂપમય જાણી લે એ મૃત્યુના મુખમાંથી બચી જાય છે. લ્યો આપણા ગ્રંથો કહે છે, આપણા ગ્રંથો કહે છે. ઓહં સોહમ પરણે બાવો. આ બાવાએ પ્રાણરૂપી રૂંઢમાળા પહેરી છે. ભગવાન શિવજીએ રૂંઢમાળાને ધારણ કરી છે. આ પ્રાણને ધારણ કરનાર પ્રાણનો પ્રાણ તે શબ્દ બ્રહ્મ છે. સોહમ સ્વામી શિવ પોતે છે. શિવ સ્વરૂપ સોહમ પદ આગે ગુરુ ચરણમાં લીન. દાસ લાભો અરસ પરસ એકી નહીં કોઈ ભાવના. ભીન સાધુ સમરણ યું કર સિદ્ધ તારી જાકે મીટે સકલ ભવ ભીડ. સાધુ સમરણ યું કર સિદ્ધ. આ એણે રૂંઢમાળા ધારણ કરી છે. પ્રાણનો પ્રાણ પરમાત્મા પોતે છે. જેના આધારે આ પ્રાણ રે હાલે. પ્રાણના પ્રાણને કેમ ભૂલીએ? મારા મનના મેરામને કેમ ભૂલીએ? જે પ્રાણનો પ્રાણ છે એ શબ્દ બ્રહ્મ પરમાત્મા પોતે છે. ઓહં સોહમ પરણે બાવો, રૂંઢમાળા વાળો. જો એને ઓળખવો હોય, એને જાણવો હોય, એના સ્વરૂપની લીજત લેવી હોય તો તખત ત્રિવેણીના તીરની ઉપર જઈને કોઈ મરજીવા થઈ મોજું માણો. એના સ્વરૂપની મોજ જોતી હોય તો મરજીવા થવું પડે. મરજીવા થવું એટલે જીવન તૃષ્ણાનો ત્યાગ કરવો. જો જીવન તૃષ્ણાનો ત્યાગ થાય તો કામ પતે એવું છે. એટલે કબીર સાહેબે કીધું, જીવન તૃષ્ણાનો ત્યાગ કરવો એટલે છોડો આશા અપને તન કી, નિર્ભય હોય ગુણ ગાય. કહે કબીર એસી લોહ લાગે તો તુરત મિલે ગુરુ. આય ગુરુ સે લગની કઠિન મેરે. ભાઈ લગની લાગ્યા વિના પાર ન પાવે, જીવ પરલે હો જાય. ગુરુ એલા કાંઈ ગાળ મટાડવા કરવાના નથી. ગુરુનું શરણ ગ્રહણ કરીને જીવન પર્યંત એ ભાવમાં રહેવાનું. ગુરુ કરીને ગુરુ ચરણમાં રહેવું. લેવો એના શબ્દને તોળી. દાસ સદાર ગુરુદેવ પ્રતાપે લાગે જ્ઞાનની.
ગોળી હૃદયમાં વસ્તુ છે અણમોલી, ગુરુ કરીને ગુરુના ચરણમાં રહેવું ને એના વચને વચન પ્રમાણ કરીને હાલે, એના કામ પતે જ બાપુ, એના કામ પતે છે. બાકી ગુંડાળા કાઢે એનું કામય નથી, એને આ લાભ થતો નથી. એ રેણીમાં જે રહી જાય ને એનું કામ થાય છે, એનું કામ થાય છે. તો મરજીવા બનવું એટલે જીવન તૃષ્ણાનો ત્યાગ કરવો. તો ભજન કરનારા તો ઠીક, પણ કરતો હોય એને બીજા બીવરાવે, એ આમાં ઊંડું ન ઉતરાય. પછી બહુ જને સબસબિયા કરાય, આમાં ઊંડું ન ઉતરાય ને. આ ગહન માર્ગ ભજન કરવા જાય ને પછી જો ક્યાંક આમાં પ્રાણ અધીર ચડી જાય ને, પાછો ઉતરે કે ન ઉતરે. અરે ગાંડા ભાઈ, ભગવાનનું ભજન કરીને અટાણું કોઈ મર્યો નથી, તૈર્યો હશે, પણ બીજા બીવરાવે. કરે જ નહીં, કરે ને કરવાય ન દે. આ જગત એવું છે, કરે તો નહીં, તરે તો નહીં, તરે એને તરવાય ન દે. આ એવું જગત છે, આ જગત એવું છે. એક રાજા ઘોડેસવાર થઈને નીકળ્યો છે. રસ્તાને કાંઠે એક આંબાને સાંયે એક આળહુ હૂતો હતો. એટલે કેરી આમ 1-2 ફૂટ જેટલી આઘી હતી. આંબામાંથી હાંક પડી કેરી, ને ઓલો હૂતો તેનાથી 2 ફૂટ આઘી કેરી પડી. એટલે રાજા રસ્તેથી નીકળ્યો એટલો હૂતો હતો કે ભાઈ, ઓલો ઓળખતો નહોતો રાજા, આ કેરી મને દ્યો ને. કે એલા ભાઈ, હું ઘોડેથી ઉતરીને તને કેરી કહું, તારાથી 2 ફૂટ સેટી પડી, મને આળા થાય છે. રાજા દયાળુ હતો એટલે ઘોડેથી ઉતરીને કેરી એને દીધી. પણ રાજાએ નિર્ણય લીધો કે આવા આળહું હોય એ ક્યાંથી કામ કરે, ને કામ ન કરે તો મારી વિઘોટી ક્યાંથી ભરે. એટલે જે વધારે આળહું હોય ને એની વિઘોટી માફ. રાજા કે આવા આળહું હોય ને એની વિઘોટી માફ. વિઘોટી માફ કરી દીધી આળહુની. હવે વિઘોટી માફ થાય તો આળહું કોણ ન થાય, બરાબર? એટલે સરકારે તો વ્યવસ્થા કરી કે ભાઈ તમને તકલીફ હોય તો આ માં કાઢ. પછી ન પૂગતા હોય એ કઢાવે, ને પૂગતા હોય એ કઢાવે. આ તો પછી બધાય લાભ તો લે જ. બધાએ આળહુમાં નામ લખાવી દીધા, બધાએ આળસુમાં નામ લખાવી દીધા. આવક થઈ બંધ. દિવાનને પ્રધાન રાજાને કે તમે આ કાયદો કાઢ્યો, બધાએ આળહુમાં નામ લખાવી દીધા, હવે શું કરશું? હવે મારાથી બોલાઈ ગયું, એ બોલાઈ ગયો, શું કરવું? તમે કંઈક આનો ઉપાય ગોતો. એટલે નગરની બહાર એક બહુ ઊંડી ખાઈ ગળાવી, ઊંડી ખાઈ ગળાવી. બધાને નગરના લોકોને એમાં ઉતાર્યા કે આ ખાઈમાંથી જે બારો પેલો નીકળી જાય ને એની વિઘોટી માફ, બાકી બીજાને ભરવી જો. એટલે ભાઈ બળવાળા હોય તો મીંડા ઝપટ કરીને સડવા. તો ઓલાને એમ થાય કે આવડો આ સડી જાય ને આપણે રહી જાવ. ટાંગ વગર ટાંગો ઝાલીને પાછો નાખે, તું છે નો ચડાય. ત્યાં જગત એવું છે, ભજન કરે નહીં ને કરે નહીં, ટાંગા ઝાલી અને પાછા ખાઈમાં નાખે ને એવા છે. ભજન કરતા હોય એને મદદ કરે એવા તો કોક કોક છે. ભજન કરતા હોય ને રાજીપો લે એવા તો કોક કોક છે. એટલે જે જીવન તૃષ્ણાનો ત્યાગ કરે એને આ મોજ પ્રાપ્ત થાય છે. તખત ત્રિવેણીના તીર ઉપર મરજીવા થઈ, મરજીવા બને તો આત્મ સ્વરૂપની મોજ પ્રાપ્ત થાય. જીવન તૃષ્ણાનો ત્યાગ કર્યા વગર આત્મ સ્વરૂપની મોજ પ્રાપ્ત થતી નથી. આ તો જીવન કરતા સત્ય તણી જે કિંમત છે કરનાર, એવા જો માલ માગે તારો આપી દેજે. ઉધાર સમન કે શીશ કાટલે મત લગાવીશ મન, શીશને હાટે સાહેબ મળે ને તો સોંગો જાણજે સમન.
શીશને સાટે સદગુરુ સેવો, પામો પદ નિર્વાણી. કહે ગણપત ગુરુગમ જાણો, કોઈ આગુની ઓળખાણી. મારા હરજી હરિજનો મરજી વા હોય ને ઈ આ રસને લીએ માણી. તખત ત્રિવેણીના તીરની ઉપર તમે મરજી વા થઈને મોજું માણો. આ તારું અનહદ નગર ગાજે, સુતા શેરને જગાડે અતીત દરવાજે. સરોવર ઉપર તરોવર દેખ્યા, તરોવર ઉપર જોગી. નિજ નામના નેજા ફરું કે જેની જણણન જણણન જાલરી વાગી, તારું અનહદ નગર ગાજે. સરોવર ઉપર તરોવર દેખ્યા. આંગળી ચીંધીને દેખાડે છો પરમાત્માને, પરમાત્માને આંગળી ચીંધીને દેખાડે છે. સરોવર ઉપર તરોવર દેખ્યા, તરોવર ઉપર જોગી. દેહ છે જળબુંદનો બનેલો આ સરોવર છે. એમાં તરોવર પ્રાણ ઈ ચૈતન બ્રહ્મ ઈ તરોવર છે. અને તરોવર ઉપર જોગી. દેહરૂપી સરોવરમાં પ્રાણરૂપી તરોવર વૃક્ષ, અને એના ઉપર જોગી અવધૂત યોગી. શબ્દ બ્રહ્મ રૂપે પરમાત્મા એમાં બિરાજે છે. સરોવર ઉપર તરોવર દેખ્યા, તરોવર ઉપર જોગી. કયો જોગી? તો સ્પષ્ટ ભાષામાં કીધું કે નિજ નામના નેજા ફરું કે. નામ રૂપે યોગી તમારા પ્રાણમાં બિરાજમાન છે. નામ રૂપે પરમાત્મા તમારા પ્રાણમાં બિરાજમાન છે. આ એનો નેજો ફરકી રહ્યો છે. અને આ જણન જણન નાદ બ્રહ્મની ઝાલરી વાગી રહી છે. જ્યાં સુધી આ નગરમાં એ બિરાજમાન છે ત્યાં સુધી નાદ બ્રહ્મના વાજા આપણા દેહની અંદર, ઘટની અંદર વાગ્યા જ કરે છે. નિજ નામના નેજા ફરું કે એની જણન જણન જાલરી વાગી, તારું અનહદ નગર ગાજે. સુતા શેરને જગાડે, આ અતીત ઉભો છે તારે દરવાજે. તારા દેહ મંદિરના દ્વારે આ ઉભો છે, આને ઓળખી લે, આને ઓળખી લે. સૌદ લોકમાં રેવે ગુરુજી, ખટ દર્શનમાં ભાવે. જોધા પ્રતાપે ભણે ભવાની દાસ, કે ગરીબ થઈને ગુણ ગાવે. સૌદ લોકમાં રેવે ગુરુજી. સૌદ લોક એટલે આપણી ઇન્દ્રિયો રૂપી સૌદ બ્રહ્મ લોક કે છે, કોઈ 21 બ્રહ્માંડ કે છે. આ બધી તત્વની ગણતરી છે. આ બધી ગણતરી છે. બ્રહ્માંડે બ્રહ્માંડે ખંડે ખંડે દરેક ઇન્દ્રિયો ઉપર એનો જ વાસો છે, એનો જ વાસો છે. આંખે જોવરાવનાર ઈ છે, કાને સંભળાવનાર ઈ છે, જીભે સ્વાદ લેવડાવનાર ઈ છે, હાથે લેતી દેતી કરાવનાર ઈ છે, પગે હલાવનાર ઈ છે. દરેક ઇન્દ્રિયોને ચેતનાવંત રાખનાર ઈ છે. દરેક ઇન્દ્રિયો ઉપર એનો વાસો છે, પણ એની ઓળખાણ ખટ દર્શનમાં ભાવે. એની ઓળખાણ ખટસો શબ્દની શાન જે સદગુરુએ બતાવી, એમાં એનું દર્શન છે. ખટસો શબ્દની શાન એ ખટ દર્શન છે. નામના ધ્યાનથી જ નામી ઓળખાય છે. સૌદ લોકમાં રેવે ગુરુજી, પણ આ ખટ દર્શનમાં ભાવે. જોધા પ્રતાપે ભણે ભવાની દાસ, ગરીબ થઈને ગુણ ગાવે. ગરીબ એટલે રાંક નહીં, ગરીબ એટલે આધીનતા. જે આધીન થઈને રહે છે, જે આધીન થઈને રહે છે, ગુરુને આધીન થઈને રહે છે, એ સાચો ગરીબ છે. ગરીબ એટલે રાકાય નહીં. સદગુરુ મળ્યા હોય ને મનુષ્ય દેહ મળ્યો હોય ને તો ભાઈ રાકડાય ન થવું ને બિચારા બાપડાય ન થવું. આમાં બધાયની ગાંઠે છે લાલ. કોણ છે એલા? કંગાલ. મનુષ્ય દેહ મળ્યો ને બિચારાને બાપડા શું કામ થાય ભાઈ? શું કામ થાય? પણ આધીનતા. ગરીબ થઈ ગુણ ગાવે એટલે ગુરુને આધીન રહીને ગુણ ગાવે. ગુરુને આધીન રહીને ગુણ ગાવે, જેને હાડ ગરીબી કહેવામાં આવે છે.
એક મોટા શેઠ, ધનમાલ મિલકતનો કોઈ પાર નહીં. શેઠને સંતતિમાં એક દીકરી જ દીકરાનું ફળ નહોતું, પણ મોટા ધનવાન, બહુ મોટા ધનવાન. શેઠને ત્યાં કોઈ યુવાન મહેમાન થયો, કોઈ બીજું તો ઘરમાં હતું નહીં, એટલે બહુ આગતા સ્વાગતા, ને શેઠ બહુ ભલા માણા. યુવાનને ખાટલો બાટલો પાથરી, ધડકી પાથરી, નોસીકું દઈને બેહારીને પાણી બાણી પાયું ને ચાનું કીધું ઘરમાં. એટલે ચા બનવા આવી એટલે શેઠ ચા લેવા ગયા. ચા બનતી હતી, બે માણા જરાક વાતે વળી ગયા. શેઠાણી કે શેઠ, હવે આ દીકરી ઉંમર લાયક થઈ, કોઈ આડ ગરીબ છોકરો હોય તો પરણાવી દેવાય, એટલે આપણું ગઢપણ પાળે ને દીકરી નહીં સારું. આ જુવાન સાંભળી ગયો કે ખૂબ માલ મિલકત છે ને હાટ ગરીબ થઈ જાવ કાંઈ વાંધો નહીં. એટલે શેઠ સા લઈને આવ્યા ને આ ખાટલે બેઠો તો હેઠો ઉતરી ગયો. અરે હા હા મહેમાન, હેઠું બેહાય, હેઠું બેહાય, હેઠું બેહાય. કે શેઠ, હું તો ગરીબ છું, મારે ન ખાટલે બેહાય. કે યુવાન, તું તારે ટેસ્ટથી બે, મારે તો આડ ગરીબ હોય ને એને પરણાવવાની છે, તારા જેવા તરત ગરીબને નહીં. તારા જેવા તરત ગરીબને નહીં, હાડ ગરીબ. મહાપુરુષો હાડ ગરીબ હો ભાઈ. જ્યાંથી ગુરુનું શરણ લીધું ત્યાંથી ઈ કે બે તો બેઠા ને ઉઠકે ઉઠા, જેમ કીધું ને એમ કર્યું ને આને હાડ ગરીબ કહેવાય. આને હાડ ગરીબ. ગુરુ શબ્દે ઉઠે ને બેસે, પ્રમાણી બંદા તે, તમે સદાય હરિના સંત આવી રૂડી રીત પાળો. ગુરુ શબ્દે જે ઉઠે ને બેહે એ ગરીબ છે, ગરીબ છે. આધીન થઈને રહેવું. તમે કોઈ પશુને દોરડે બાંધી દો, પછી ખીલો મૂકીને દોરડું મૂકીને આગું પાછું થઈ શકે ખરું? એ મનને જેણે સમજણની હાકળ લઈને સદગુરુના નામ રૂપે ખીલે બાંધી દીધું ને, આધીન થઈ ગયું, હાડ ગરીબ થઈ ગયું. હવે ક્યાંય ભટકવા જાય નહીં. મન મરકટ કૂદે નિષદીન, કોઈ સદગુરુ મળે મદાર, બાંધી દોરીને કરે કબજે, દિયે શબ્દનો માર તો ખેલે દાસ લાભો. કોઈ એવા સદગુરુ મળી જાય ને સમજણની દોરી લઈ અને નામને ખીલે બાંધી દે ને, તો આ કુદમ કુદમ કરતું વાંદરું હાસો ખેલ કરવા માંડે, હાચો ખેલ કરવા માંડે. આ આધીનતા છે, આ જ્ઞાન ગરીબી છે. આ મહાપુરુષોની અનુભવ વાણી છે. અનુભવ વાણી એટલે એને ઉલટ વાણી કહેવામાં આવે છે. પોતાના હૃદયની ઉલટથી જે કીધી એને ઉલટ વાણી છે. ઘણા સંતોએ ઉલટ વાણી ગાઈ છે ને, ઘણા સંતોએ ઉલટ વાણી ગાઈ છે. કબીર સાહેબ એનો ગાય કે નાવ મેં નદિયા ડૂબી જાય, નાવ મેં. આ ઉલટ વાણી નહીં, પણ ઉલટ વાણી એટલે હૃદયની ઉલટથી, અનુભવની ઉલટથી ગવાયેલી વાણી છે. એ કોઈ મન બુદ્ધિની કડાકૂટ નથી. એમાં તો સારનો સાર રહેલો છે, એમાં સારનો સાર રહેલો છે. એવી ઉલટ વાણી. ગોરખજતીએ કીધું કે વાણી રે વાણી મારા ગુરુજીની વાણી, જીવતા પરણાવીને બાવે મુવે ઘેરાણી. અમારા ગુરુજીની વાણી એવી છે કે મરીને મોજું માણવાની છે, મરીને મોજું માણવાની છે. મર્યા વગર આ મોજ પ્રાપ્ત થાય એમ નથી. પણ જ્યાં જોઈ ત્યાં જીવવાની વાતો છે, મરવાની તો કોઈ શીખવાડતું જ નથી. મરવાની વાત ક્યાંય નહીં. મરવાની વાત તો સંતો શીખવાડે. કબીર સાહેબે કીધું કે રૂ પીંજાવા ગઈ હતી, પીંજો પિંજારા ભાઈ, આ પીંજણ પિંજારાને ખાઈ ગઈ, એસી ગુરુએ અકલ બતાઈ. મારો સરખો બોલે રામ નામ ભજ તુહી, ભજ તુહી. ભજનારો ભજવા યોગ્ય સ્વરૂપમાં સમાઈ જાય એટલે મટી જાય, એટલે મરી જાય.
સમરણ શબ્દનો અર્થ જ એવો છે, સમરણ, હારું મરણ. હારું નામ સ્મરણ કરતા મનનું મનત્વપણું છૂટી જાય, એ હારામાં હારું મરણ છે. એ જીવતા પરણાવી બાવે મુવે ઘેર આણી. આપણે જીવ ભાવથી ગુરુગમને ગ્રહણ કરી છે, સુરતાને ગુરુએ જીવ ભાવથી પરણાવી છે, ભજનારને ભજવા યોગ્ય. આ જીવ ભાવ છે, આ જીવતા પરણાવી. પણ જ્યારે ભજનારી સુરતા ભજવા યોગ્ય સ્વરૂપની અંદર સમાઈ જાય એટલે મરી ગયા, એટલે મરણ થઈ ગયું. મરણ પછી આ મોજ પ્રાપ્ત થાય એમ છે, પછી મોજ પ્રાપ્ત થાય એમ છે. અખા ભગતે ગાયું, જ્યાં જોઈ ત્યાં નર જીવતા, મરેલા દીઠા નહીં કોઈ. મરેલાને જો કોઈ મરેલા મળી જાય તો આવા ગમન ન હોય. સદગુરુ મળ્યા વિના મરતા કોણ શીખવાડે? અને ખરેખર ગુરુ મળ્યા પછી જ મરવાની મજા છો. હા, ગુરુ મળ્યા પછી મરવાની મજા, મરવાની મજા. લ્યો તમે કયો કે હું મરવાની મજા, હું મરવાની મજા. કે ગુરુ મળ્યા પછી મરવાની મજા, મરવા ટાણે એને આનંદના ઉભરા આવે કે આગળ આ દેહ છૂટશે એટલે મારા નાથના ચરણમાં વયો જાય. આ મરવાની મજા છે. હે, આ મરવાની આ સમજણ જેને નથી એને મરવા ટાણે જ કઈ કલ્પનાના ઘાટ ચડે. શું થાય ને કેમ થાય ને આ બધું પીડ્યું રહે ને હવે હું કરવું ને કેમ કરવું, કે ગમે એમ કહે. એમાં કાંઈ કાયમ આવવાનું નથી. કાંઈ કાયમ આવે ગમે એટલી કલ્પના કરો ને બીઓ તો શું થાય? શું થાય? કાંઈ ન થાય, કાંઈ ન થાય. ને મૃત્યુને રોકી શકાય એમ નથી, મૃત્યુને સુધારી શકાય એમ છે. ક્યારે મારું મૃત્યુ થાય એમાંય બહુ ન પડવું, મૃત્યુ સુધારી લેવું. મૃત્યુ વ્યાસ મુનિને એના એક શિષ્યએ કીધું, ગુરુદેવ મારું મૃત્યુ ક્યારે એ મારે જાણવું. કે એ જાણીને શું કરવું છે? દેહ તો ક્ષણ વારે મરે જ છે. એક પળ ગઈ એટલે એક પળ તમારી જિંદગીમાંથી ઓછી થઈ ગઈ. જાણે જગમાં જીતી બેઠો ઉંદર પડી ગયા. કાપમાં હગા કુટુંબમાં કાંઈ નો સૂજ્યું, બંધ નો સૂટ્યા. જાણીને તારે શું કરવું? દેહ જઈ પડે તે ભજન કરીને મારે જાણવું છે મારું મૃત્યુ ક્યારે. કે ભાઈ શું જાણીને લાભ છે? મારે જાણવું છે કે આયલા આપણે યમદેવ પાસે જઈ. યમરાજા પાસે લઈ ગયા. વ્યાસ મુનિ કે આ મારો શિષ્ય છે, કયો ને આનું મૃત્યુ ક્યારે? યમરાજા કે એ બધું લિસ્ટ મૃત્યુદેવ પાસે હોય, મારે ખાલી આજ્ઞા કરવાની હોય. આનું ક્યારે છે એ મૃત્યુદેવના સોપડામાં જોઈ લ્યો. કે તમે હાલો ને એટલે કામ પતે હારે. યમરાજા કે હાલો હાલો. ગયા મૃત્યુદેવ પાસે. વ્યાસ મુનિ કે આ મારો શિષ્ય છે મૃત્યુદેવ, આનું મૃત્યુ ક્યારે છે? કે મારી પાસે જે લીસ આવ્યું નથી, વિધિ પાસે પીડ્યું. વિધિ સોપડો દે એટલે મારે પછી લેવા જવાનું હોય. તો કે હાલો વિધિ પાસે જાય. મૃત્યુદેવને કે તમે હાલો, યમરાજાને કે તમે હાલો એટલે જલ્દી કામ પતે. વિધિ પાસે ગયા. વિધિને વ્યાસ મુનિએ કીધું કે આ મારો શિષ્ય છે, તારા સોપડામાં જો આનું મૃત્યુ ક્યારે છે? કે ગુરુદેવ આ તમારો શિષ્ય તમારી સેવા કરતો હતો એટલે મેં એવું વિચારીને લેખ લખ્યો, ભલે થોડુંક ઝાઝું જીવે. અને મેં એવો લેખ લખ્યો હતો કે આ તમારો ભક્ત, તમે વ્યાસ મુનિ, મૃત્યુદેવ અને યમરાજા શ્યારે અહીંયા હારે આવો ને તઈ આનું મૃત્યુ. હવે 5 જ મિનિટ, હવે 5 જ મિનિટ એને મરવાનું છે. મરણને જાણવું નથી, મૃત્યુને રોકવું નથી, મૃત્યુને સુધારી લેવું છે. સુધારવાને માટે વાલા ગુરુનું શરણ છે. મૃત્યુને સુધારવાને માટે ગુરુનું શરણ છે. ગુરુનું શરણ છે. એટલે
જ્યાં જોઈ ત્યાં જીવવાની વાતું છે, મરવાનું તો કોક સદગુરુ મળે તો વાલા શીખવાડે. વાણી રે વાણી મારા ગુરુજીની વાણી, જીવતા પરણાવી વાલે મુવે ઘેરાણી, જીવ દશાથી સુરતા નામમાં લગાડી, પણ બચતા બચતા એ સ્વરૂપમાં સમાઈ ગઈ. પછી એની મોજ પ્રાપ્ત થઈ ગઈ. પછી એની મોજ પ્રાપ્ત થઈ ગઈ. આ ખીલો દૂજે ને ભેં વલોવે, સાસરો પારણિયા ને વહુ ઝુલાવે. બાયરે કરી ભેં દૂજે કઈ ખીલો દૂજે. આ કે ખીલો દૂજે ને ભેં વલોવે. ખરેખર ભેં નથી દૂજતી, ભેંમાં ચૈતન ખીલો છે ને એટલે દૂજે છે. ભેંમાં ચૈતન ન હોય ને તો ચેતનની હસ્તી નથી. ઝાડમાં ફળ ફૂલ આવે, ગાયો ભેંસો દૂધ આપે, એમાં ચૈતન છે તો, નકર ચૈતન વિના કોઈની વૃદ્ધિ નથી. કોઈની વૃદ્ધિ નથી. પણ સદગુરુ સંત જેને મળ્યા, આ સમજણ આપી અને જાડી બુદ્ધિરૂપી ભેંને નામરૂપી સમજણરૂપી હાકળ લઈને નામરૂપી ખીલે બાંધી દીધી. એ બુદ્ધિ પ્રજ્ઞા બની અને પ્રજ્ઞા બુદ્ધિએ તત્વસાર સ્વરૂપનું વલોણું કર્યું અને વલોણું કરતા તત્વસાર સ્વરૂપને પ્રાપ્ત કરી અને અનુભવની શોળ્યું ઉડી. નારદ મુનિએ વાળિયા ભીલની જાડી બુદ્ધિરૂપી ભેંને રામ નામની હાંકળે બાંધી દીધી. પ્રજ્ઞારૂપ બની અને વલોણું કર્યું તો રામાયણ જેવું ગ્રંથ લખ્યું. આ વલોણું થયું બાપુ. હે, આવી કેટલી જાડી બુદ્ધિવાળી ભેહું આપણી જાડી બુદ્ધિ એને પ્રજ્ઞારૂપ બનાવી અને તત્વસાર સ્વરૂપનું વલોણ કરતા શીખવાડ્યું. એ ગુરુને લાખવાર વંદન છે વાલા. હે ગુરુને લાખવાર વંદન છે. નકર આપણી જાડી બુદ્ધિ વિષય સિવાય હું સમજી હગે એમ છે. એમ કહું છું, હું સમજી હગે એમ છે. હે, સમજી હગે એમ છે? કાંઈ ન સમજે. સંતોને ધન્યવાદ ન દેવાય. જાડી બુદ્ધિ લૂંટ કરનાર માણસના ઘટમાંથી એલા જ્ઞાન ધારા પ્રગટે. આ કાંઈ નાની વાત લાગે? આ જાડી બુદ્ધિ બેહે વલોણા કર્યાને જો આ એની સોળ્યું ઉડે. આ એની સોળ્યું ઉડે. ખીલો દૂજે ને ભેંસ વલોવે, સાસરો પારણીએ ને વહુ ઝુલાવે. મન છે એ આત્માનો દીકરો છે. મન છે એ આત્માનો દીકરો છે, જીવનો દીકરો છે. મન અને બે રાણી છે, નિવૃત્તિ અને પરવર્તી. પરવર્તી રાણી આ જીવ રાજાને પ્રપંચના પારણીએ ઝુલાવીને ઉઠવા જ નથી દેતી. જીવ રાજાને પરવર્તી પ્રપંચના પારણિયામાં સુવારી અને આલયડા ગાયને જાગવા જ નથી દેતી. પ્રવૃત્તિ ને જાગવા નથી દેતી એટલે અવસ્થામાં કોઈ બદલી થતી નથી અને જાગ્યા વિના સમજણનું ઘર પ્રાપ્ત થતું નથી. જીવની જીવ દશા ક્યારે મટે કે પ્રવૃત્તિ આ પારણિયામાં ઝુલાવી રહી છે. એ જીવને સમજણ આપનાર, જાગૃત કરનાર કોઈ સદગુરુ મળી જાય તો જીવનો શિવ બની જાય ને પ્રપંચના પારણિયામાંથી બારો નીકળી જાય. બાબુ, પ્રપંચના પારણિયામાંથી. નકર આ પરવર્તી આમાંથી આ જીવને છૂટવા જ ક્યાં ગયે? જિંદગી વહી જાય તો પ્રપંચ અને પરવર્તીમાંથી નવરા થાય છે આપણે. પરવર્તી જિંદગી આખી ખૂટે છે. જિંદગી આખી ખૂટે છે. આનો હારો શેઢો સીમાડો જ આવતો નથી. કોઈ વાત આવે છે આ તો દળતા ફાકી લે એનું કામ થાય એમ છે.
સંસાર વ્યવહારના કાર્ય કરતા કરતા એની હારે હારે કોઈ સદગુરુની શાન લઈ અને ભજન કરી લે ને એનું કામ થાય એમ છે. ખીલો દૂજે ને ભેંસ વલોવે, સાસરો પારણીએ વહુ ઝુલાવે. આ ખેતર પાયકુન રખેવાળને ખાધો, ઉલટો મૃગલાએ પારાધીને બાંધ્યો. ખેતર પાયકુન રખેવાળને ખાધો. મનુષ્ય દેહ મળ્યો ને, અને એમાં દેહ સુખના સાધનો મળ્યા. આ ખેતર પાક્યું કહેવાય. મનુષ્ય દેહ મળ્યો અને મનુષ્ય દેહમાં દેહ સુખના જે સાધનો મળ્યા એ ખેતર પાક્યું. આપણે સ્વાભાવિક કહેતા હોઈએ છીએ કે ભાઈ એનું તો ખરેખરું પૂન પાક્યું છે. ઓહો, ભગવાને કંઈક દીધું છે. એનું તો પૂન પાક્યું, આ ખેતર પાક્યું. પણ ખેતર પાક્યું ને રખેવાળને ખાધો. કુદરતે મનુષ્ય દેહ આપ્યો. મનુષ્ય દેહની અંદર સગા સંબંધી હેતુ મિત્રો સારા આપ્યા, સુખ સગવડના સાધનો આપ્યા, ધન સંપત્તિ આપી. પણ આમાં જો સકી ગયો, ન કરવાના કર્મ કર્યા અને મારા નાથનું નામ ભૂલી ગયો ને તો આ ખેતર રખેવાળને ખાઈ જાય એમ છે. હા, સુખ ભલભલાને ભૂલા પાડે છે. સુખ અને દુનિયામાં નજર કરો, 5 પૈસાની સંપત્તિ માણાને મળી ક્યાં જઈને ઊભા છે. જોવો ને ક્યાં જઈને ઊભા છે. થોડુંક સારું થાય તો બિસ્ટોલ પીવા માંડે, નીથી સારું થાય તો ગાંડું પાણી પીવા માંડે. ન્યાલ કીરા લ્યો. આ રખેવાળે ખાધો શું કર્યું? કુદરતે સંપત્તિ દીધી હોય તો કંઈક સત્વ્યય કરી, કોઈના દુઃખમાં ભાગ લઈ. એલા બેન દીકરી ગરીબ હોય તો એને કંઈક મદદરૂપ થાય. દિન દુખિયાની સેવા કરી, થાય એટલું સત્કર્મ કરીએ. પણ કાંઈ સંપત્તિનો વાલા દુરુપયોગ થોડોક હોય. આ રખેવાળને ખેતર ખાઈ જાય. આ રખેવાળને ખેતર ખાઈ જાહે. સંપત્તિ મળી તો એનો સત્વ્યય કરવો. લક્ષ્મી મળી તો લક્ષ્ય લઈને કરો વ્યય વિચારી. લક્ષ્મી મોક્ષપદને માટે જે સારું લીએ સુધારી. જુગારબાજી જગત મધ્યે રમત છે એક જ ધારી. રમતા આવડે એ જીતે લાભું, બાકી ઘણીએ છે આમાં ખુવારી. આ તો જુગારબાજી જગત મધ્યે છે, રમતા આવડે ને વાલા એ જીતી જાય છે. સંતોને ધન્યવાદ. હતું નહોતું ઘરમાં સદાય. 5 પૈસાની આવક થઈ તો એમાંથી બટકું રોટલો કોકને ખવડાવીને સદધર્મની શાન સમજાવી અને કુળ કુટુંબના એલા ઉદ્ધાર કરી દીધા. આપણે આપણા દીકરાને સુધારી શકતા નથી. સંતોએ લાખોની સંખ્યામાં માનવ સમાજને સદધર્મને રસ્તે લાવ્યા. એનો પરમાર્થ છે. આના માટે સંતોએ તન મન અને ધનની કુરબાની કરી દીધી છે. ખેતર પાક્યું તો ફળ લેવાનું હોય, પણ કાંઈક આ રખેવાળને ખાઈ જાય એમ તો ન કરાય ને. ગોરખની વાત ખોટી છે ભાઈ, ખોટી છે. ખેતર પાક્યું ને રખેવાળને ખાધો, ઉલટો મૃગલાએ પારાધીને બાંધ્યો. મનરૂપી મૃગને વશ કરવાને માટે આપણે મથણા મથીએ છીએ. કોઈ વાર તહેવાર રહીએ ને કોઈ કાંઈ કરે ને કોઈ કાંઈ કરે ને કોઈ કાંઈ કરે ને. પણ મન બંધાવાને બદલે પોતે બંધાઈ જાય છે. લ્યો ભાઈ જમી લ્યો, આજ સોમવાર છે. સોમવાર છે. 20 વર્ષથી હું રહું છું. 20 વર્ષથી આ સોમવાર રહું છું. 20 વર્ષથી કોઈ દી સોમવાર સૂક્યો નથી અને 20 વર્ષથી ફરાળ કરવાનું કોઈ દી સૂક્યો નથી. હું આ વ્રત કરું છું એનું અભિમાન આવ્યું. આ મૃગલાએ પારાધીને બાંધ્યો. આ મૃગલાએ પારાધીને બાંધ્યો. આમાં તો ઉલટું થાય. જેમ જેમ છૂટવાનો ઉપાય કરે એમ ડબલ બંધાય. આપ બળે છૂટે નહીં છોડાવે સદગુરુ રાય.
મનરૂપી મૃગલાનો શિકાર કરવો હોય, મનને વશ કરવું હોય તો કે અંશો સોહમ, સોહમ અંશો, એમ બાર બાર ઉલટાત પૂરા ગુરુ મળે ને ભેદ બતાવે તો એમાં મન નિશ્ચય ઠેરાત. નિરંજન માળા ઘટમે ફિરે, દિન રાત ઉપર આવે નિશે જાવે, શ્વાસો શ્વાસ સલજાત ગુરુ બિન ભેદ ન પાવે, વો તો વૃથા ઉમર બિહાત નિરંજન માળા ઘટમે ફિરે દિન રાત. મનને વશ કરવું હોય તો આ એક જ ઉપાય છે. હા, મામંદ ભગત કે મનરૂપી મૃગલાને મારવું હોય તો તત્વનો કરો તમનસો, દયાના ગોળીને દારૂ, બ્રહ્મ જ્ઞાનનો કરો ભડાકો, ઘાયલ થઈ જાય સરનારો. મામંદ કે મનરૂપી મૃગલાને મારો, એલા જીવ મારીને જીવ જીવાડો, એમાં હું તોલ તમારો. તત્વનો કરો તમનસો, તત્વસાર સ્વરૂપનો તમનસો કરો, તત્વસાર સ્વરૂપનું ધ્યાન કરો. દયાના ગોળીને દારો, દયા તત્વ ગુરુ છે. ગુરુ સ્વરૂપની અંદર અનન્ય પ્રેમ કરીને નામનું સ્મરણ કરો તો નામરૂપી તમનસાથી જરૂર આ મૃગલું ઘાયલ થઈ જાય, વશ થઈ જાય. તત્વનો કરો તમનસો, દયાના ગોળીને દારૂ, બ્રહ્મ જ્ઞાનનો કરો ભડાકો. હર દમે દમ નામ સ્મરણ કરો, એ બ્રહ્મ જ્ઞાનનો ભડાકો છે. આનાથી ઘાયલ થઈ જાય સરનારો. મામંદ કે મનરૂપી મૃગલાને મારો. નગર તો આ મૃગલો ઉલટો પારાદીને બાંધી દે. મન આપને કઈ બાંધી દે આપને ખબર નથી રહેતી. આપને ખબર નથી રહેતી કે મન આપને બાંધીને, જેમ પશુને દોયડે બાંધીને લઈ જાય એમ મન આપને લઈ જાય છે. આવડી મોટી સભામાં કોઈ બીડી પીતું નથી ને મારે કેમ પીવી? તલબ થઈ એટલે મન ઉઠાડે. એટલે પડખે બેઠા હોય ને એમ થાય કે આને બાથરૂમ લાગે છે, પણ એને બાથરૂમ ન લાગી હોય, બીડી લાગી હોય. મન બેઠો હોય અહીંયાથી 3.5 મણની કાયાને ઊભી કરીને લઈ જાય. આ મૃગલે પારાધીન બાંધ્યો કે ન બાંધ્યો? બાંધ્યો ને. પલક ઉઠાડે, પલક સલાવે, પલહી બેસારે ભારી, એસે મન કો કોઈ વશ કર રાખે, સોઈ સંતન કી બલહારી. પાણીથી કાદવ થાય ને પાણીથી કાદવ ધોવાય, બરાબર? પાણીથી કાદવ થાય અને પાણીથી ધોવાય. એ મનથી જ બંધનમાંથી છૂટાય ને મન જ બંધન કરે. મન સુધરે તો બંધનમાંથી છોડે અને મન બગડે તો તમને બંધન કરે. પાણીથી કાદવ થાય ને પાણીથી કાદવ ધોવાય. મન સુધરે તો બંધનથી મુક્ત કરે અને મન બગડે એટલે તમને બાંધે. અને મનને સુધારવાનો ઉપાય બીજો કોઈ નથી. મનને સુધારવાને માટે હરિગુરુ સંતનું શરણ સેવું. એની દયાથી, એની કૃપાથી, એના સત્સંગથી, એની કરુણાની દ્રષ્ટિથી આપણું મલિન મન શુદ્ધ થાય છે. બીજો કોઈ ઉપાય નથી. બીજો કોઈ ઉપાય નથી. ઉલટો પારાધીએ મૃગલાને, ઉટલો મૃગલાએ પારાધીને બાંધ્યો. હેઠ હાંડીને ઉપર સૂલો સીડ્યો. જળની માછલીએ બગલાને ગળ્યો. હાંડી ઉપર સૂલો ચીડ્યો. જો તમારે અનુભવના સોખાને પકાવી લેવા હોય તો મનરૂપી હાંડીને નામરૂપી ચૂલાની નીચે રાખો. આપણે સ્વાભાવિક કહેતા હોય નામની સાયામાં રહેવું, નામના ભરોસે રહેવું, સદગુરુની સાયામાં રહેવું, સદગુરુના ચરણમાં રહેવું. જો મન નામની સાયામાં રહીએ, નામરૂપી સાયાની સુલાની નીચે રહીએ તો અનુભવના સાવલ પાકે.
તો સંતો દાસના દાસ થઈને રહ્યા છે બાબુ. દાસના જે ગુરુથી ઉપરવટ થઈને આયલા ને કોઈના અનુભવના સોખા નથી પાક્યા, હજી એમના આંડિયોમાં કાસે કાસા રખડે છે બાબુ. હા, ગુરુથી ઉપરવટ થઈને આયલા ને કોઈના સોખા પાક્યા નથી. ના, ગુરુના ચરણાગત થઈ ગયા, દાસના દાસ થઈ ગયા. દાસના દાસ થઈને રહીએ, શાંતિ પમાડે એને આપણે સંત કહીએ. સંતો દાસ થઈ ગયા. મનને હંમેશા નામની સાયામાં રાખવું, નામના વિશ્વાસે રહેવું, સદગુરુના ભરોસે રહેવું. આ હાંડીને સુલા નીચે જ રાખવી છે. અને આ માર્ગ જ ઉલટો છે. હમ સરભંગી ચલન જબ ઉલટી ચલીએ. ઉલટી ચાલે સંતો હાલે છે, જગત હામી ફૂકે હાલે ને સંતો પાસી ફૂકે હાલે છે. અને પાસી ફૂકમાં જ લીજત આવે કે તમારે બીડી હોકો પીવો હોય પાછી લેવાય કે હમી મરાય? હોકો પીતા હોય ને હામી મારો શું થાય? જરદો દેવતા ને બધું ઉલ્લીને હેઠું પડે કે નહીં? પણ પાછી ફૂક લ્યો તો લીજત આવે ને. સર્વંગી ચલન સબ ઉલટી ચલીએ. મહાપુરુષો ઉલટી ચાલે હાલે છે. હંમેશા મનને નામની સાયામાં, નામની નીચે રાખવું છે, અનુભવને પ્રાપ્ત કરવાને માટે. આભ વરસે ને જમીનો પરસે, નેવાના પાણી મોભે સડશે. આકાશમાંથી કે વરસાદ વરસે ને જમી પલ્લે નહીં, લે ખૂબી નો કરી નાખી. આકાશમાંથી વરસાદ વરસે ને જમી પલ્લે નહીં, જમીને પરસે ન થાય. મહાપુરુષોની અનુભવ વાણીની વાદળી વરસે, એ તમારા મનને પરસે, જમીનને નહીં, દેહને નહીં, મનને પરસે. અનુભવની વાદળી વરસે એ મનને પરસે. અને મનને પરસતા મનમાં સુધારો થાય છે. આપણું મન વિષયને આધીન થઈને રહ્યું છે, એ નેવે છે, એ નેવે છે. સદગુરુની અનુભવ વાણી સાંભળી અને મન વિષયની આસક્તિ છોડી અને નામમાં લાગે ને આ મોભે ચડ્યું. નેવેથી નેવાના પાણી સંતોએ વાલા મોભે ચડાવ્યા છે. નેવાના પાણી સંતોએ મોભે ચડાવ્યા, પાપિયાને પીર સંતોએ બનાવ્યા. ભલામણા આ નેવાના મોભે ચડાવ્યા છે. હે હામું જોઈએ હારાવાટ નહીં, એને નામમાં તલીન કરી દીધા. આ કાંઈ સંતોની તમને કેમ લાગે? કેમ લાગે? હામું જોઈએ હારાવાટ નહીં, એને નામમાં માલતા કરી દીધા. એલા સદગુરુ સંતની દયા કૃપા દમ જોવો. આ નેવાના પાણી મોભે નથી ચડાવ્યા. તોરલબાઈએ નેવાના પાણી મોભે ચડાવ્યા, જેસલ બારવટિયાને જેસલ પીર કર્યો. નારદ મુનિએ નેવાના પાણી મોભે ચડાવ્યા, વાળિયા ભીલને વાલ્મીક ઋષિ કર્યા. દાદા ઉગમસિંહે લાખાને સંત બનાવ્યો, નેવાના પાણી મોભે ચડાવ્યા. મેઘધારવા સદગુરુએ 1500 રાણીઓમાં રમણ કરતો કુંભો રાણો એને પરમ પદનો અધિકારી બનાવ્યો. આ નેવાના મોભે ચડાવ્યા. નગર સડે બાપુ બધાને ખબર છે, આપણું ઘરવાળો આપણે કીધું સમજતું નથી ભાઈ. અને આને સમજાવી દીધા. આ કાંઈ નાની વાત લાગે છે? બાંગોરીઓ એટલું બેઠકું છોકરું હોય એ આપણી કીધું સમજે નહીં. ખુવાર કરી દઈએ, ખુવાર કરી દઈએ.
ના નેવાના મોભે ચડાવ્યા. એટલે વાલા ગુરુની લાખ લાખ વાર બલિહારી છે. એને ધન્યવાદ છે, એની કરુણાને એલા ધન્યવાદ છે. નેઠે પાડી દીધા, ભલા માણા નેઠે પાડી દીધા. નકર આ જીવ ક્યાંય નેઠે પડે એવો નથી. ને જરા કુસંગ થઈ ગયો એટલે વાર્તા પૂરી થઈ જાય. ધન્યવાદ સંતોને. આબ વર્ષે જમીનો પરસે, નેવાના પાણી મોભે સડશે. ગોરખ બોલ્યા મસંદરના પૂત, ઉલટવાણી બોલ્યા અવધૂત. આ ઉલટવાણી, ગોરખની ઉલટવાણી પણ કેટલાયના જીવનને સુલટ કરી દે એવી નથી. ઉલટવાણી જીવનને સુલટ કરી દે એવી છે. વાણી રે વાણી મારા ગુરુજીની વાણી, જીવતા પરણાવી બાવે મુવે ઘેરાણી. તો ભાઈ સમજવા જેવી તો સંતોની અનુભવ વાણી છે, અને અનુભવ વાણીને સમજવી હોય. સારના સારને સમજી લેવો હોય તો બીજી ગડમથલ મૂકી અને સદગુરુએ નામ બતાવ્યું એ સમરણની સિદ્ધિ કરવી. સમરણની સિદ્ધિ એનાથી મોટી કોઈ સિદ્ધિ નહીં, અને સમરણ કરવું એનાથી મોટી કોઈ વિધિ નહીં, એનાથી મોટી કોઈ વિધિ નહીં. સાધુ સમરણ યું કર સિદ્ધ, મિટી જાય તારા સકલ ભવ ભીડ. સાધુ સમરણ, સમરણની સિદ્ધિ એવી કરી તારી સર્વ પ્રકારની ભવ ભીડ મટી જાય. તો સમરણની સિદ્ધિ માટે કેમ કરવું, કેવી રીતે કરવું? દ્રષ્ટાંત દ્વારા સિદ્ધાંતને સમજાવે છે કે સમરણ કિયા સરિતા સારી, સમાય સાગર બીચ, મિટ ગયા વહન નામ રૂપ તે હો ગઈ સાગર સ્થિત. સરિતા નામ નદી જ્યાંથી શરૂ થઈ, ત્યાંથી રાત દી વહન કરતી 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 હાલ્યા જ જાય છે, હાલી જ જાય છે, હાલી જ જાય છે. ક્યાંય રોકાતી નથી. બંધપાળાઓ બાંધવામાં આવે તો એમાંથી પણ પાણીનો નિતાર થઈને નીકળે છે. નદીનો પ્રવાહ જ્યારે સમુદ્રને મળે ત્યારે જ શાંત થાય છે. ત્યાં સુધી નદી વહન જ કર્યા કરે છે. રાતના 12 વાગ્યે જાઓ, તમને એમ થાય કે હવે તો રાતના 12 થયા તો નદી હુઈ ગઈ છે ને. 12 વાગ્યે જાઓ તો ખળખળ કરતી હાલી જતી હોય છે. જેનો એક જ ધ્યેય છે સમુદ્રને મળવું છે, એનો ધ્યેય એક જ છે સમુદ્રને મળવું છે. એમ રાત ને દિવસ જેની વૃત્તિ રૂપી નદી, વૃત્તિ અહોનિશ બ્રહ્મશાયર તરફ ગતિ કરી રહી છે. શબ્દ બ્રહ્મ એ બ્રહ્મશાયર છે. રાત ને દિવસ સંતો નામના ધ્યાનમાં લાગ્યા છે, અને લાગ્યા હોય એને જ ગાયું હોય કે 8 પોર રાત દિવસ તમે રટણા રટીલીઓ ઘડી ઘડી, મનવા જંપી લેને હરી હરી સાસુ નામ સાહેબનું સમરો, જે કીર્તારે તમારી આવી સુંદર કાયા ઘડી. હે મનવા જંપી લેને હરી હરી. 8 પોર અને રાત દિવસ રટણા રટી લે. રાત ને દિવસ જેના વૃત્તિના પ્રવાહો નામ તરફ લાગ્યા છે, એ વૃત્તિ એક દી બ્રહ્મશાયરને મળી ગઈ. નદી સમુદ્રને મળતા નદી નામ, નદી રૂપ, એનું વહન, એનો ખળભળાટ બધું મટી જાય છે. નદી શાયર રૂપ બની જાય છે.
એનો પ્રવાસ શાયર રૂપ બની જાય છે. એમ જે વૃત્તિ બ્રહ્મ શાયરમાં સત્ય નામમાં લાગી એ વૃત્તિ બ્રહ્માકાર બની જાય છે. વૃત્તિ બ્રહ્માકાર બની જાય છે, બ્રહ્મ સ્વરૂપ બની જાય છે. સ્મરણ કિયા સરિતા સારી, समाय सागर बीच मिट गया वहन, नाम रूप ते हो गई सागर. स्थित साधु समरण यूं कर सिद्ध जाके मीठे सकल भव भीड़. સમરણની સિદ્ધિ એવી કરી જેમ નદી રાજદી વહન કરીને સમુદ્રને મળે છે, એમ તું પણ તારા કાર્યો કરી સંસાર વ્યવહારને સંભાળ, પણ નિશાનને ભૂલી ન જા. નિશાનને પક્ષી ગમે ત્યાં સણવાવ્યું જાય, પણ ક્યારેય પક્ષી પોતાના માળાને ભૂલતું નથી. એમ કામ ધંધો ઉદ્યમ વ્યવહાર કરતા જે ગુરુગમ રૂપી માળો મનરૂપી પક્ષી નથી ભૂલતું ને, એ વિશ્રાંતિ પામે છે. પક્ષી માળો નથી ભૂલતું. એમ જિજ્ઞાસુ સાધક છે, ગમે એ સ્થિતિની અંદર પોતાના લક્ષ્યને ભૂલતો નથી. ઉડ્ડયન કરવાની છૂટ છે, આવન જાવન કરવાની છૂટ છે, સારો કરવાની છૂટ છે, પણ માળો ભૂલવાની છૂટ નથી. ગુરુગમ લક્ષ્ય ભૂલવાની છૂટ નથી. ગુરુને ભૂલ્યા ને ગુરુ લક્ષ્ય ભૂલ્યા, ત્યાં વાર્તા પૂરી થઈ જાય. બાપુ ગુરુ ગુણ ગાયે હું થયું, ગુરુને ભૂલ્યા વાત પૂરી થઈ ગઈ, પૂરી થઈ ગઈ. ત્યાં લગભગ કાંઈ કોટો નીકળે નહીં, ત્યાં કાંઈ ઉજાસ થાય નહીં. જે ઉજાસ થાય એ ગુરુની કૃપાથી થાય છે, એની કરુણાથી થાય છે. માટે આ ચિત્તને નામમાં સ્થિર કરવાનો જ અભ્યાસ કરવાનો. ભગવાન રામચંદ્રજીને વશિષ્ઠ મહારાજ કહે છે કે રામ, સમુદ્રનું પાન કરવું, પર્વતને ઉપાડવો, અગ્નિને ખાવો, એના કરતાં પણ ચિત્તનો નિરોધ કરવો, ચિત્તને શાંત કરવું એનાથી અઘરું છે, પણ પરિણામે અમૃત તુલ્ય છે. જો ચિત્ત શાંત થાય તેનું પરિણામ અમૃત તુલ્ય છે, જે આત્મ અનુભવનો પ્રકાશ ફેલાવનાર છે. જો ચિત્ત શાંત થાય, પણ એને માટે હે રામ મહેનત કરવી પડે, અભ્યાસ કરવો પડે, અભ્યાસ કરવો પડે. અભ્યાસ વિના કોઈ વસ્તુ સફળ થતી નથી. અભ્યાસ તો માગી લે છે, અને અભ્યાસ કરે એટલે લોકો સફળ થાય છે. અભ્યાસ કરે એટલે લોકો સફળ થાય છે. આપણે ઘણી વાર કહી છીએ કે બેનો શરૂઆતમાં રોટલી વણતા શીખ્યા એટલે લાંબા ટૂંકી થાય કે નહીં? થાય ને? પણ રોજ મંડે વણવાન, રોજ મંડે કરવાન, રોજ થોડો ક્યારેક કાસા પાકી રહીએ, લાંબા ટૂંકી થાય, એવું થાય શરૂઆતમાં. પણ રોજનો અભ્યાસ, રોજ રોટલી વણવાનું ચાલુ રાખે, રોજ ચાલુ રાખે, રોજ ચાલુ રાખે, પછી એવો અભ્યાસ થઈ જાય કે પછી રોટલી કરે તોય ભલે ને પસા કરે તોય ભલે, એક માપની થાય બધી રોટલી. એ હું રોટલીએ ફૂટપટ્ટી લે છે 2x3. રોટલીએ ફૂટપટ્ટી લે 2x3. એ પછી સુરતા એની કેળવાઈ ગઈ. લોટનો મોટો પીંડો હોય એમાંથી ગોળીને ડૂલીએ, ગોળીને આમ આમ કરે, એને એમ લાગે કે જરાક વધારે છે એટલે જરીક કાપીને પાછું આમાં નાખે, અને વણે એટલે એક જ માપની થાય. લ્યો, આ સુરતાનો ખેલ છે. તમારું શું કેવું છે? આ સુરતાનો ખેલ છે. એક હરખી જ થાય, એક હરખી જ થાય. રોટલી બનાવવાનો ભાવ હોય ને રોટલી શીખવી હોય તો કેળવાય, તો સુરતા કેળવાય ને એક હરખી રોટલી કરે છે. તો નામમાં કેળવાય તો સુરતા એક હરખું ભજન ન કરે.
ન કરે. અભ્યાસ વસ્તુ મહાન છે. એટલે દાદા કહે છે સમરણ યું કર સિદ્ધ. સમરણ કિયા લોહા પારસ, કંચન ભયે અમિત, કાદવ કિસડ ભટકે ભલે પણ મીટે ના રૂપ કિંચિત. જેમ પારસના પરસથી લોઢું સોનું બન્યું, પછી એને કાદવમાં નાખી દેવાની છૂટ, પણ એ પાછું સોનું બનેલું પાછું લોઢું નથી બનતું. લોઢું તો નથી બનતું, પણ એના ઉપર કાટ પણ લાગતો નથી. કાટ પણ લાગતો નથી. સોનું બની ગયું. પણ અટાણ સુધીમાં આ બધા દ્રષ્ટાંતો આપણે સાંભળ્યા, બરાબર? કે પારસ લોઢાન હોનું બનાવે, પારસ લોઢાન હોનું બનાવે. અટાણું દીમ ક્યાંય પારસ તમે જોયો ખરો? ક્યાંય જોયો? સરકારે એનું ક્યારેય સંશોધન ન કર્યું. આટલા બધા દ્રષ્ટાંતો દેવાય છે પારસને ગોતવાનું. બીજા બધા સંશોધનો કરે છે, તો પારસને ગોતવાનું સંશોધન કેમ નથી થતું? કે ખાલી દ્રષ્ટાંત છે. પારસ નામનો કોઈ પથ્થર નથી. પારસની ઉપમા પરમાત્માના નિર્ગુણ બ્રહ્મ સ્વરૂપ સત્ય નામને છે. નામ એ પારસ છે. જો આપણા મનરૂપી લોઢાના ટુકડાને આ સત્ય નામ પારસનો સ્પર્શ થઈ જાય, તો મન મનત્વ મૂકીને નિરંજન રૂપ બની જાય. નિરંજન રૂપ બની જાય. આ લોઢું સોનું બની ગયું. કાસા પિત્તળ સોના બની ગયા. પંજા લગ્યા ગુરુ પારસ કા, ગુરુ ગમથી એક નામ પકડ લે, જીતી બાજી છે હવે હારો ક્યાં. લોઢું સોનું બની ગયું. જે મન બ્રહ્માકાર થયું એને પછી ક્યારેય કુસંગ લાગુ પડતો નથી. કોઈનો કુસંગ અસર ન કરે. અસર કરતો હોય તો લોઢું હોનું બન્યું નથી. કે પણ સળકાટ હોના જેવો જ હતો તો કે આપણો જોવાનો ભ્રમ છે. ઓરિજિનલ હોનું નહોતું, બગસરા વાળું હતું. ઓરિજિનલ નહોતું, ગિલીટ ચડાવેલો હતો. નકર ભગત થયા પછી અભગત થવાય એમ જ નથી. બિંદુ સિંધુમાં ભળી ગયું પછી સિંધુ બિંદુને જુદું જ ન કરી શકે ને. કરી શકે? ભક્ત ભગવાનમાં ભળી ગયો પછી ભગવાન ભક્તને પોતાથી જુદો ન કરી શકે. પણ મતલબની વાત, બિંદુ સિંધુમાં ભળી જવું જોઈએ, સ્પર્શ થઈ જવો જોઈએ. સમરણ કિયા લોહા પારસ, કંચન ભયે અમિત, કાદવ કિસડ ભટકે ભલે પણ મીટે ન રૂપ કિંચિત. કાદવ કિસડમાં ગમે ત્યાં ભટકે, પણ એના રૂપાંતરમાં કોઈ ફેર થતો નથી. શ્રીમંત માણસ ગરીબ માણસની લાઈનમાં બેહતી હું ગરીબ થઈ જાય? ગરીબ થઈ જાય. એમ સંતો મહાપુરુષો જે બ્રહ્મ સ્થિતિને પામ્યા છે, એ સંસાર વ્યવહારના કાર્યો કરે પણ એની સ્થિતિ બદલતી નથી. જ્ઞાની જ્ઞાન દશાની દોરને કોઈ દી ચૂકે નહીં. લક્ષ્ય ઉપરથી ક્યારેય સલાયમાન ન થાય એવી સમરણની સિદ્ધિ કરી છે. સમરણ કિયા લોહા પારસ, કંચન ભયે અમિત, કાદવ કિસડ ભટકે ભલે પણ મીટે ન રૂપ કિંચિત. સંતો ભક્તો સંસારમાં છેલ્લી જિંદગી ઉધી રહ્યા કે નો રહ્યા? તો કાંઈ વાંધો ન આવ્યો. વાંધો આવ્યો? એક પ્રિયવ્રત રાજા સંસારનો ત્યાગ કરીને વનમાં જવા તૈયાર થયો. એટલે બ્રહ્માએ એને કીધું કે રાજા, તું ઘર મૂકીને વનમાં જાય એટલે મોક્ષ મળી જાય એવું માનશો, એ તારી ભૂલ છે. એ તારી ભૂલ છે.
વિષય આસક્ત મનુષ્યને ઘરમાં કે વનમાં સંસાર છોડતો નથી. જ્યાં જાય ત્યાં કામાદી શત્રુ ભેળા છે. માટે સંસારમાં રહી જે મનુષ્ય ઇન્દ્રિયજીત બની સ્વરૂપમાં નિમગ્ન બને એને સંસાર કલ્યાણકારી થઈ જાય છે. એને સંસાર પણ કલ્યાણકારી થઈ જાય છે. સંસારમાં રહીને ધીરે 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 મનનું અજ્ઞાન દૂર કરવાનો પ્રયાસ કરવો આ ઉત્તમ કર્તવ્ય છે. બાકી ઘર મૂકીને વન સીધાવે, વનમાં ઘર તેડાવે. પ્રગટ ઘાટ એને પડતા મેલે તો પણે જઈને કલ્પનાના ઘાટ ગળાવે. આ ભૂતનો વળગાડ ભેગો ને ભેગો ભાગીને ક્યાં જઈએ? માટે કાદવ કિચડ ભટકે ભલે પણ મીઠે ન રૂપ કિંચિત. સંસારમાં રહેવા છતાં સંસાર જેને કાંઈ વળગણ નથી કરતો. તમે ભલે સંસારમાં રહ્યો પણ સંસાર તમારા મનમાં ન રહેવો જોઈએ. હો વાતની એક વાત. એ ભરત રાજાએ હરણના બસાને બચાવ્યું એની ભૂલ નહોતી ભાઈ. એનું લાલન પાલન કર્યું એ એની ભૂલ નહોતી. એની કુટીરમાં પોતાની પર્ણકુટીમાં રાખ્યું એ ભૂલ નહોતી. પણ હરણના બસાને મનમાં રાખ્યું ને એ ભૂલ થઈ. એટલે હરણને પેટ જન્મ લેવો પડ્યો. તમે સંસારમાં રહ્યો પણ સંસાર તમારા મનમાં ન રહે એની કાળજી રાખવાની છે. એની કાળજી રાખવાની છે. બસ, તો કાંઈ વાંધો નથી. માયા વગર કોઈ જગતનું કાર્ય થાય ખરું? સંપત્તિ વગર, ધન વગર કોઈ જગતનું કાર્ય થાય ખરું? માયાનો ઉપયોગ કરો પણ માયાને મનમાં ન રાખો. ઉપયોગ કરો, ખુશીથી કરો, પણ મનમાં ન રાખો. અગ્નિ વગર રસોઈ પાકે ખરી? અગ્નિ અનિવાર્ય છે. અગ્નિ વગર રસોઈ પાકી શકે નહીં. તો લોકો અગ્નિથી દૂર રહીને ઉપયોગ કરે છે. હાથ નાખી હારા વાટ છે. દૂર રહીને આપણે અગ્નિનો ઉપયોગ કરીને રસોઈ પકાવી લઈ છીએ કે નથી પકાવી લેતા? કે બહુ આણે હારી રસોઈ કરી દીધી, લે જરાક બકો ભરલો હાલે. ઉપયોગ કરો દૂર રહીને. માયાનો ઉપયોગ કરો, એને મનમાં ન રાખો, નકર બંધન થાય. પાણી ઉપર નાવ હાલે કાંઈ વાંધો, પણ નાવમાં પાણી ન ભરાવવું જોઈએ, નકર બુડે. નકર બુડે. સંસાર ખરાબ નથી, એની આસક્તિ ખરાબ છે. આસક્તિ બંધન કરે છે. ગોરખની વાણીમાં માછલીએ બગલાને ગળ્યું. વાસના રૂપી માછલી મન રૂપી બગલાને ગળી જાય છે. આસક્તિ રૂપી વાસના રૂપી માછલી બગલાને ગળી જાય, મનને ગળી જાય છે. માછલી કાયમ પાણી મારીએ એમ વાસના કાયમ માયા રૂપી જળ મારીએ છે. જો ધ્યાન ન રાખે તો બગલાને ગળી જાય એવી છે વાસના. વાસના એવી છે. એટલે આપણે કહેતા હોય ક્યાંય વાસના રાખતા નહીં, ક્યાંય વાસના રાખતા નહીં, નકર હેરાન થવો. કહીએ છીએ આપણે. અને વાસના જેને રહી ગઈ ને એને વાસ નાખવી પડે. સંતો નો નાખવી પડે બાપુ. હા, નો નાખવી પડે. વાસનાનો જેને ત્યાગ કર્યો.
સમરણ કિયા લોહા પારસ કંચન ભયે અમિત કાદવ કિશળ ભટકે ભલે પણ મીટે ન રૂપ કિંચિત સાધુ સમરણ યું કર સિદ્ધ જાકે મીટે સકલ ભવ ભેડ સાધુ સમરણ યું કર સિદ્ધ ભયે ભમર ઈયળ રૂપ ત્યાગી ઓ સમરણ કી રીત જીવદશા મિથ્યા ભ્રમ ત્યાગી અને શિવ સ્વરૂપે પ્રતીત ભયે ભમર ઈયળ રૂપ ત્યાગી સમરણ માત્રથી ઈયળ ભમરી બની જાય છે. ભમરી ઈયળને ડણક મારે, ડણક મારતા જે ઈયળને તડફડાટ ઉપડી જાય એને લઈને દરમાં પૂરી દે, એને સમરણ થઈ જાય છે. ભમરી આવી આર મારી, ભમરી આવી આર મારશે, તડફડાટથી ઈયળ મટીને ભમરી બની પાંખો આવી જાય છે, પાંખો આવી જાય છે. પણ ભમરી ડણક મારે અને જે ઈયળ હલે નહીં એને નથી ઉપાડતી, કારણ કે એ ભમરી ન થાય. સત્સંગના શબ્દો સાંભળતા જેને તડફડાટ ઉપડી જાય ને એ ભમરિયું ઈયળ ભમરિયું થાય. બાકી ગમે એવી સણાવટ થતી હોય પણ એમાં જેનું ચિત્ત નથી એ ભમરી ન થાય, તડફડાટ ઉપડી જાય એ થાય છે. બસ કેવળ સમરણથી, ચિંતવનથી ઈયળ ભમરી થતી હોય તો સમરણથી નરનો નારાયણ હું કામ ન થાય? હે ભાઈ, હું કામ ન થાય? પણ ચેતન કી સટકી લાગ્યા વિના કબૂહ ન રીજે કીર્તાર ઈયળ ને ભમરી બને તો નર તારે તો કેટલીક વાર ચટકી લાગે તો થાય. આપણે ધંધો કરવાની સટકી લાગે, પૈસા મેળવવાની સટકી લાગે, હરવા ફરવાની સટકી લાગે, ફેશન કરવાની સટકી લાગે, પાટલા ટૂટલા પહેરવાની સટકી લાગે, ટકા કરવાની, આ બધી સટકીઓ લાગે. ભજન કરવાની લાગતી નથી, ભજન કરવાની લાગતી નથી. તો ઈયળ હતી તે ભમરી બની, એનો ફાયદો શું કે ઈયળ હતી ત્યાં ઢસરડા કરવા પડે અને ભમરી બન્યા પછી ઉડ્ડયન પ્રાપ્ત થાય છે. હવે ઢસરડા મટી ગયા, હવે ઢસરડા કરવાનું મટી ગયું. જેના ઢસરડા મટી ગયા, જેને જ્ઞાન વૈરાગની પાંખ આવી, ઉડ્ડયન કરવા માંડ્યા, એણે એમ કીધું કે પૂજા ક્રિયા વ્રત સમાતિ કર્તવ્ય સોડ્યા સારા, જબ તપ કશું ન કરીએ એક ભાવ હમારા સારા, હમને બ્રહ્મ વિચારા, અમને અમારા પંથ હે ન્યારા. કભી નહીં કપડા રંગે, કભી નહીં મુન મુંડાવે, કભી નહીં જટા બડાવે, સોડ્યા સભી આચારા, હમને બ્રહ્મ વિચારા, હમારા પંથ હે ન્યારા. આ ઉડ્ડયન જેને પ્રાપ્ત થયું, જેને ઉડ્ડયન પ્રાપ્ત થયું. હવે સિદ્ધ રહું એકાદશી, શીત ત્રીજે ટક ખાઓ, મારા નાથજીના નેણા નિરખીન ભાવના ભોજન નો પાવ, હું તો ઘડીએ ગોળી જાઉં. મારા નાથજીના નૈણા ઉપર હું તો ઘડીએ ગોળી જાઉં. આ ઉડ્ડયન પ્રાપ્ત થયું, આ ઉડ્ડયન પ્રાપ્ત થયું. ઢસરડા મટી ગયા, ઢસરડા મટી ગયા. બાકી તો ગમે એટલું સમજાવવા છતાંય જ્યાં સુધી અનુભવના ઘરમાં ન આવે ત્યાં સુધી કરવું પડે ને, કરવું પડે ને, કરવું પડે ને. પણ જ્યાં સુધી જીવને કર્મ કરવા ઘટે ત્યાં સુધી ભક્તિનો ભેદ અળગો, ભાવે ગોવિંદના ભજનમાં લીન રહીને આ એક ઉપાસનાને વળગો. બાકી યોગ ને યજ્ઞ એમ જગતમાં કર્મ ઘણા, ભૂખ વેઠી સિદ્ધ વ્રત કરતો, તીર્થમાં ભટકતો, મનમાં મેલ ભેરોયેલા દેહ દમીને હું જંજાળ કરતો. મારે તો આશરો એક હરિના નામનો, થાક લાગ્યો ક્યાં જઈએ, કહે નરસૈયો નામના આશરે એકતા સાધીને હવે લીન રહીએ. સકળ સાધના હરિનું નામ છે, પાર પહોંચ્યા કોઈ સંત પૂરા, શાસ્ત્ર રૂપી સમુદ્રને ઈ તરી ગયા, તોડી જગજાળ જે જીવ સુરા.
કરવું પડે ત્યાં સુધી નરસિંહ મહેતો કે ભક્તિનો ભેદ તને સમજાણો નથી, તને સમજાણો નથી. હાવ સમજાય એમ કહું. દીકરીને સધરપતિ મળી જાય પછી એને ટોપલા ઉપાડવા પડે નહીં. મજૂરી કરનારી દીકરી રોજ કોન્ટ્રાક્ટર સાહેબની અહીંયા બિચારી ટોપલા ઉપાડવા જતી હતી. ઉંમર લાયક થતા એનો સંબંધ થયો, સદરપતિ મળ્યો, લગ્ન થયું, સાસરે વહી ગઈ. ઘણા ટાઈમે એક દી બજારમાં મળી ગઈ કોન્ટ્રાક્ટર સાહેબને ઘરે. બેટા હવે કેમ મજૂરી આવતી નથી? કે સાહેબ હવે આવે ભલા. કે અટાણ સુધી ન ધણિયાતી હતી સાહેબ, હવે સદર ધણી મળી ગયો, બધાએ મારા લાડ ઈ પૂરા પાડે છે, હવે મારે ટોપલા ઉપાડવાના નહીં. એમ જેને સદગુરુ સંત મળી ગયા, સદર ધણી સાંભળ્યો શેઠ મળી ગયો. સોહમ સ્વામીને જે વર્તી વરી ગઈ પછી એને કરતાપણાના ટોપલા ઉપાડવાના ન હોય. હવે કરતાપણાના ટોપલા કરવાના, કોઈ ટોપલા ઉપાડવાના ન હોય. હવે તો બસ ધણીને રાજી રાખવાનો એ કામ કરવાનું છે. પરમાત્માને રાજી રાખવો હોય તો આપણે બીજું કાંઈ કરવું નથી. ખાલી શુદ્ધ હૃદયના ભાવથી એને ભજો ને એટલે મારો નાથ એટલો દયાળુ છે ને ભાઈ, હે એના રાજીપાનો કોઈ પાર નહીં રહી. અને એકવાર એ રાજી થઈ ગયો એટલે વાર્તા પૂરી થઈ ગઈ, વાર્તા પૂરી થઈ ગઈ. બસ ભયે ભમર યળ રૂપ ત્યાગી, ઓહી સમરણ કી રીત. જીવ દશાનો મિથ્યા ભ્રમ ત્યાગી, અને શિવ સ્વરૂપે થઈ છે પ્રતિ. જીવ તથાનો ભ્રમ ભાંગી ગયો, શિવ સ્વરૂપે પ્રતીતિ થઈ છે. જીવને કરવાનું હોય કઈ, શિવને થોડું કઈ કરવાનું હોય. શિવ તો કલ્યાણકારી છે, એ તો કલ્યાણકારી છે. શિવ સ્વરૂપ સોહમ પદ આગે, ગુરુ ચરણમાં લીન. દાસ લાવો અરસ પરસે કી, નહીં કોઈ ભાવના બેન. શિવ સ્વરૂપ સોહમ પદ આગે, ગુરુ ચરણમાં લીન. સદગુરુ ચરણમાં જે લીન બની ગયું, રતિ જેની નામમાં શાંત થઈ ગઈ, એની ભિન્ન ભાવના મટી ગઈ, દ્વૈત ભાવના મટી ગઈ. હું અને હરિ એક રૂપ બની ગયા. ભજનારો ભજવા યોગ્ય સ્વરૂપની અંદર સમાઈ ગયો. ભિન્નતા જે ભાવની હતી એ મટી ગઈ. દ્વૈતનો અદ્વૈત થઈ ગયો, દ્વૈતનો અદ્વૈત થઈ ગયો. માટે મનુષ્ય જીવનની અંદર સર્વ રીતે સફળતા જોતી હોય, ધ્યેયને હાંસલ કરી લેવો હોય, બધી રીતે ભર્યું ભર્યું ને સુખાકારી વાળું જીવન જીવી જવું હોય, તો બાપલા કોઈ સદગુરુ સંતની શાન લઈ અને એ શાન જે બતાવે એ શાન પ્રમાણે જીવન જીવી જવાનું છે. હવે આપા મતો મૂકી દેવો છે, ગુરુ મતે હાલવું છે. દાદા રામદેવજી મહારાજે અરભુજીભાઈને કીધું, જોઈજે ઓ ભાઈ, ભૂલો પડતો નહીં, આ તો જગત છે. કોઈ નર હાંચા, કોઈ નર જૂઠા, સૌ સૌને મતે હાલે સંસાર. પોતપોતાના મતે સંસાર હાલ્યો જાય છે. પણ અરભુજીભાઈ, આમાંથી કોક કોક વિરલા એવા છે જે ગુરુ મતે હાલે છે. જે ગુરુ મતે હાલે એ ભૂલો નથી પડતો, આપા મત તો ભૂલો પાડે છે. એલા એક તમારે બંગલાનું પ્લાન બનાવવું હોય તો આર્કિટેક્ટ રાખો છો અને એની સલાહ સૂચન પ્રમાણે મકાન એક રહેવા માટેનું બનાવો છો. તો જીવનને બનાવવાને માટે કોઈક સદગુરુ નહીં ધારવા પડે ભાઈ, અને એના સલાહ સૂચન મુજબ નહીં કરવું પડે.
આર્કિટેક્ટના કહેવા પ્રમાણે તમે મકાન બનાવો તો સુવિધાવાળું સર્વ રીતે વાપરવા યોગ્ય સારું બને, સુશોભિત બને. એમ સદગુરુના કહેવા પ્રમાણે એ ગુરુ આર્કિટેક્ટ છે, આ બંગલાને હરખો બનાવી દે એવો અભ્યાસ છે એનો આર્કિટેક્ટ છે. હા, એવો પ્લાન બનાવી દે ને આખી દુનિયાને ગમે એવો બંગલો મારો નાથ ગુરુ બનાવી દે. આખી દુનિયાને ગમે ને એવો બનાવી દે. એટલે આપણા ઓલા કાનજી બાપાએ ગાયું ને કે કારીગર અમે તમને કહી છીએ હરી એતે કરીને વેલા આવો. દાસ કાનજીની વિનતી સુણીને તારા સાધોડાને પાર ઉતારો. મેં તો સંગડો કર્યો ગુરુજી તમારો, ચાહે તો મારો ચાહે તો ઉગારો. પણ અમને ખબર છે કે તું પ્લાન સારો જ બનાય, તું પ્લાન સારો જ બનાય. ઓ આર્કિટેક્ટ તો મહેનતાણું લે છે ને આ મફતમાં કરી દઈએ એવો છે, મફતમાં કરી દઈએ એવો. સદગુરુના બનાવેલા જેના જીવનરૂપી બંગલા છે, જોવો જ ખરા તમને, એની મજા જ જોવો. જોઈને આનંદ આવ્યા કરે ભલા માણા. કારણ કે એનો આર્કિટેક્ટ એવો હતો, પ્લાન બનાવવા વાળા સદગુરુ એવા મળી ગયા ભાઈ, એવા ગુરુ મળી ગયા. પણ અમુકને ભટકાઈ જાય છે ને હારા વાકા સુકા પ્લાન કરી નાખે, મેળ વગરના કરી નાખે, ધર્મના માર્ગેથી હેઠા ઉતારી દે એવું કરી નાખે. માટે શાસ્ત્રોનો આદેશ છે કે બ્રહ્મનિષ્ઠ અને શ્રોત્રિય ગુરુના ચરણમાં જાઓ. બ્રહ્મનિષ્ઠ અને શ્રોત્રિય ગુરુનો સંગ કરવો ને એના ચરણને આધીન થઈને રહેવું, જીવનને સફળ કરવું હોય તો કામ પતે એવું છે. માટે જીવનની સર્વ સફળતા માટે અન્ય ઉપાયો કરવા કરતા એક ગુરુચરણનો આશરો લઈ લઈએ અને મહાપુરુષના કહેવા પ્રમાણે જીવન મંડીએ જીવવા. એટલે જીવનમાં બધી રીતે આનંદ મંગળ વર્તાઈ જાય, જે કાર બોલી જાય, સર્વ રીતે સુખાકારી થઈ જાય. એટલે વેદ શાસ્ત્ર પુરાણો ધર્મગ્રંથો અને શ્રીમુથે ભગવાન પણ એમ કહે છે કે જીવનના કલ્યાણ માટે બ્રહ્મનિષ્ઠ તત્વવેતા સદગુરુના ચરણમાં જાઓ તો તમારો જન્મ સફળ થઈ જાય, તો તમારો ધ્યેય હાંસલ થઈ જાય. તો કોઈ પૂર્વજન્મની કમાઈ એવા સદગુરુ સંત મળ્યા હોય તો એના ચરણે વળગી રહેવું ભાઈ, એની આજ્ઞાઓનું પાલન કરવું, મનનો મતો મૂકી દઈને ગુરુ મતે મંડી પગલા માંડવા. એટલે ધીમે ધીમે હાલશું તો એ રસ્તો સાચો હોય એટલે સારું મુકામ જ આવે. રસ્તો જ સાચો છે એટલે સારું મુકામ જ આવે, કોઈને પૂછવાનું નથી. એટલે ધન્ય છે જેને મનુષ્ય અવતારમાં આ ભાવનાઓ જાગી, ભક્તિ કરવાના ભાવ જાગૃત થયા, આ સમજણ લીધી, એને બાપા ધન્ય છે. આવા પરવર્તીમય યુગની અંદર પોતાના સમયને ભક્તિ અર્થે, સત્સંગ અર્થે, સેવા અર્થે વાપરે એને ધન્ય છે, એના માતા પિતાને ધન્ય છે. એના ઉપર કંઈક સદગુરુની કૃપા હોય તો આ પ્રવૃત્તિમય યુગમાં માણસ કંઈક સંત સમાગમ કરી શકે એવું છે. નકર ભાવ ધરે છે એ વારંવાર સત્સંગનો લાભ લે છે, ને જે ભાવ નથી રાખતા એને બિચારાને વરહદીએ ટાઈમ નથી મળતો, રહી ગયા એમને સુરસુરિયા દીવા થઈ ગયા. સુરસુરિયા દીવા થઈ ગયા. ને જે ભાવ રાખે ને વારંવાર કુદરત યોગ આપે છે,
ઓલાનું વરહ વયું જાય તો કે ટાઈમ જ ન મળ્યો, શું કરીએ, અમારે આમ ને અમારે તેમને. હાવ ખોટા ફાકા જ હોય હો, કાંઈ ન કરતો હોય, કુંડાળા જ કાઢતો હોય, પણ ભાવ વિના વાલા કાંઈ થતું નથી. તો ભાવ છે એ વારંવાર લાભ લઈને પોતાના જન્મને તો સફળ કરે છે, પણ પોતાના પરિવારને તારે છે. કુળ કુટુંબનું કલ્યાણ કરે છે, અને કુળ કુટુંબનું કલ્યાણ ભક્તિમાં હોય ને વાલા. શેમાં હોય? ભક્તિમાં જ હોય ને. માટે સિદ્ધાંતને પકડી રાખવો એ સાચી સમજણ છે. એની સમજણ રીએ એનો બેડો પાર છે. સદગુરુદેવ કી